હેલો એવરીવન. ચાલો તો આપણે હવે આજે આપણો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ, જે છે ક્યાં ગયો ટોપિક, ન્યુક્લિયસનું પરિમાણ અથવા તો ન્યુક્લિયસની સાઇઝ આવું પણ કહી શકું. આ જો લખેલું છે સાઇઝ ઓફ ન્યુક્લિયસનું પરિમાણ. તો એકદમ જનરલ ડિસ્કશન કરવાનું છું, જોતા રહેજો. હું હેડિંગ લગાવી દઉં 13.3 ન્યુક્લિયસનું પરિમાણ એટલે શું થાય આપણને ખબર છે. સાઇઝ એટલે કે કેટલું મોટું છે, કેટલું નાનું છે. ન્યુક્લિયસ છે તો એની ત્રિજ્યા કેટલી છે, આ રીતની બધી ચર્ચા. તો સૌથી પહેલાં ન્યુક્લિયસનું સારામાં સારું રૂપ એટલે કે કેવું ન્યુક્લિયસ હશે તે કોણે બતાવેલું? સાચું બધાને ખબર છે, રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં બતાવેલું. કયા પ્રયોગથી? આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ. જોયું, મેં ઇન્ક્લુડેડ ટોપિકમાં નહીં હતો તો પણ આ ટોપિક મેં કરાવેલો. કારણ શું? મને ખબર છે આ બહુ બધી જગ્યાએ આવે છે આલ્ફા પ્રકીર્ણન. તો સોનાના વરખ પર આલ્ફા ન્યુક્લિયસનો મારો ચલાવીને એણે ન્યુક્લિયસ અથવા તો પરમાણુ કેવો હશે તેના વિશેની જાણકારી આપેલી. તો ત્યાં જ એણે ન્યુક્લિયસની સાઇઝ શોધવા માટે કયો પ્રયોગ કરેલો તેની વાત કરવાની છે. તો જો માનો કે આટલું આપણું ન્યુક્લિયસ છે. હવે અહીંયાથી જ્યારે હું આલ્ફાનો મારો કરું, હવે એમણે જે આલ્ફાનો મારો કરેલો ને તેમાં એમણે ઉર્જા રાખેલી 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાના આલ્ફા કણો. એનો જો એ આ ન્યુક્લિયસ પર મારો કરે, આ ન્યુક્લિયસ જ છે સમજો, ખાલી ન્યુક્લિયસ, પરમાણુ નથી, આખો ન્યુક્લિયસ છે. તો એને શું ખબર પડે કે કયા ખૂણે મારું પ્રકીર્ણન થાય છે? પ્રકીર્ણન એટલે કે અથડાઈને ફેલાવવું, તેને પ્રકીર્ણન કહેવાય. તો એના પરથી એ નક્કી કરશે કે કેટલું ન્યુક્લિયસની સાઇઝ છે. વધારો કે આટલી ઉર્જાનો કોણને એ મારતો ગયો, અહીંયાથી એણે મારવાનું ચાલુ કર્યું, કંઈ અસર નહીં થઈ, અહીંયા બી કંઈ અસર નહીં થઈ, અહીંયા બી કંઈ અસર નહીં, અને પછી એને પ્રકીર્ણન થવાનું ચાલુ કર્યું. સેન્ટર પર આવતા આવતા એને પ્રકીર્ણન ખૂણો મળવાનું સ્ટાર્ટ થઈ ગયો. સેન્ટર પર આવતા દૂર જાય તેમ તેમ કોઈ પ્રકીર્ણન નથી થતું, સીધું નીકળી જાય. જેમ જેમ સેન્ટર બાજુ આવે તેમ તેમ પ્રકીર્ણનનો ખૂણો વધતો જાય. એકદમ વચ્ચોવચ મારું તો 180 ડિગ્રી બહાર નીકળે. કોઈ એવો મારું કે 90ના ખૂણે બહાર નીકળે. કોઈ એનાથી ઓછા ખૂણે પણ બહાર નીકળી શકે. કંઈ આઈડિયા આવે છે? તો આના પરથી એને શું ખબર પડે કે આ ન્યુક્લિયસ છે ને તેની સાઇઝ બહુ નાની છે. ને એ કઈ રીતના એણે શોધી? આલ્ફા પ્રકીર્ણનનો મારો કરીને. આલ્ફા પ્રકીર્ણનનો એ મારો કરતો જાય અને આ ડિસ્ટન્સ મેઝર કરતો જાય. આને આપણે શું કીધેલું યાદ છે કે સોનાના વરખનું ન્યુક્લિયસ ને મારો આલ્ફા કણની લાઈન અને સોનાના વરખનું ન્યુક્લિયસની લાઈન, એને આપણે શું કીધેલું યાદ આવે કોઈને? બી. શું નામ હતું? સંઘાત પ્રાચલ. ચાલો, હવે એનું એક બીજું નામ પણ છે, જેને કહેવાય નજીકતમ અંતર. શું કહેવાય? નજીકતમ અંતર અથવા તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. એટલે કે અપ્રોચનું ક્લોઝેસ્ટમાં ક્લોઝેસ્ટ એટલે કે ઓછામાં ઓછું ડિસ્ટન્સ. એટલે કે ધ્યાનથી સમજો, આ જે બી છે ને તેને ત્યાં આપણે પરમાણુવાળા ચેપ્ટરમાં સંઘાત પ્રાચલ કીધેલો. એ જ છે મારું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. એટલે કે મારો જે આલ્ફા કણ છે તે ન્યુક્લિયસની કેટલી પાસેથી જાય છે, જેટલી પાસેથી જશે તેના પ્રમાણે પ્રકીર્ણન કોણ નક્કી થશે. અને જો એકદમ પાસેથી લઈ જાઉં ને હજી બી કંઈ પ્રકીર્ણન નહીં થયું, મતલબ કે હજી તો ન્યુક્લિયસ આવ્યું જ નથી. કેમ કે આલ્ફાની અંદર રહેલો કેન્દ્રનો ધન વીજભાર ન્યુક્લિયસનો અને આ ન્યુક્લિયસ સોનાના વરખનો ધન વીજભાર, એ બે વચ્ચે અપાકર્ષણના કારણે એ લોકો પ્રકીર્ણન પામે છે. સમજો કે આ એક ધન વિદ્યુતભાર છે, અહીં એક ધન વિદ્યુતભાર છે. હવે એકબીજાની નજીક આવતા જાય તેમ તેમ એ બંને વચ્ચે અપાકર્ષણ બળ વધતું જાય. એટલે શું થાય? જેમ જેમ આ નજીક આવે તેમ તેમ એ હવે દૂર ભાગવાનો. ક્લિયર થાય છે? જેટલો નજીક લાવતો જાઉં તેટલો વધારે ખૂણે બહાર ભાગે. તો એ જે કેટલામાં કેટલો નજીક લાવવું ને એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. અને બીજી રીતના વ્યાખ્યાયિત કરવું હોય ને, સંઘાત પ્રાચલ બી કહેવાય, એને બીજી રીતે વ્યાખ્યાયિત કરવું હોય ને તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચને આવું કહેવાય કે અથડામણ પહેલાં આલ્ફા ન્યુક્લિયસ પ્રકીર્ણનની કેટલી પાસે જઈ શક્યો. ક્લિયર થાય છે? જેમ કે એક બીજું ઉદાહરણ, અહીં એક ન્યુક્લિયસ છે ધન વિદ્યુતભારનું, આ એક ધન વિદ્યુતભારનું ન્યુક્લિયસ છે, બંને એક લાઇનમાં જ છે. આના આવતો ગયું, જ્યાં સુધી એની પાસે ઉર્જા હતી ને ત્યાં સુધી એ નજીક આવતું ગયું. હવે આની પાસે બી કંઈ ને કંઈ ઉર્જા હશે એટલે એ બી કંઈ ને કંઈ અપાકર્ષણ બળ લગાવે. તો આના અપાકર્ષણ બળના કારણે આ આલ્ફા કણ અહીંયા સુધી આવી શક્યો.
તો એમ કહેવાય કે આ ન્યુક્લિયસથી આટલું વધારેમાં વધારે પાસે આવી શક્યો, તો આને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, એટલે કે નજીકમાં નજીક કેટલું જઈ શકે. કેમ કે આટલું ગયો ને અપાકર્ષણ બળ સરખું થઈ ગયું તો પાછો ફેંકાઈ જશે. અહીંયાથી જતો છે, જાય છે અહીં એને અપાકર્ષણની અસર થવાનું ચાલુ થયું, તો અહીંથી હવે દૂર ફેંકાઈ જશે. તો ફોકસ નથી થયું. જો આ ન્યુક્લિયસ અહીંયા હતું, આ ન્યુક્લિયસ અહીંયાથી આવતું હતું, અહીંયા ગયું, હવે એને અપાકર્ષણ બળની અસર થવા લાગી એટલે દૂર ભાગી ગયું. તો આટલે સુધી જે આવી શક્યો તેને કહેવાય એનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, એટલે કે જ્યાંથી એના પર અપાકર્ષણની અસર ચાલુ થઈ જાય તે પહેલાં કેટલું નજીક જઈ શકે એને કહેવાય એનું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. એ બે વસ્તુઓ પર આધાર રાખે. એક, બે વચ્ચે સંઘાત પ્રાચલ કેટલો છે. એકચ્યુઅલીમાં સંઘાત પ્રાચલ ને આ બંને સરખું નથી. આ ઉર્જાવાળું છે ને આ માત્ર બેની વચ્ચેનું ડિસ્ટન્સ છે. તો ધ્યાનથી સમજો, સંઘાત પ્રાચલ એટલે શું કે કેટલું નજીકમાં નજીકથી જાય. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ એટલે શું કે કેટલુંમાં નજીક જઈ શકે. એટલે કે આની ઉર્જા 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો તે હિસાબે કંઈ ને કંઈ જઈ શકે. જો એની ઉર્જા મેં વધારી દઉં તો હજુ વધારે કદાચ નજીક જઈ શકતે. બટ એ તો રુથરફોર્ડની ખામી છે ને. ધ્યાનથી સમજો. હવે મેં બધું આ ડિટેલ કહી દીધી. હવે રુથરફોર્ડે કઈ રીતના ન્યુક્લિયસની સાઇઝ માપેલી એના વિશેની હું ચર્ચા કરવાનો છું. તો રુથરફોર્ડે શું કર્યું, આલ્ફા પ્રકીર્ણન લીધું, આલ્ફા કણ લીધો, એને 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપી અને સોનાના વર્ગ પર મારો કર્યો. તો એ નજીકમાં નજીક કેટલું જઈ શક્યું એના પરથી નક્કી કરે કે આની સાઇઝ કેટલી હશે. આ રીતના એણે નક્કી કરીને કીધું કે એની સાઇઝ લગભગ 10⁻14 જેટલી હશે. 10⁻14 મીટરની નજીક હશે. પણ ક્વેશ્ચન એ અરાઇઝ થાય કે જો મેં આલ્ફા પાર્ટિકલની ઉર્જા વધારું, એટલે કે હજુ વધારે ઉર્જાથી આલ્ફા પાર્ટિકલને મોકલું, તો એ કદાચ હજુ વધારે જઈ શકતે. ક્લિયર થાય છે. જેમ જેમ એની ઉર્જા તો વધારતો જામ તેમ તેમ હજુ વધારે જઈ શકતે. ને જ્યાંથી એનું અપાકર્ષણ બળને લીધે રુથરફોર્ડ પાસે ખૂણો બી તો હતો જ કે કયા ખૂણે પ્રકીર્ણન થાય છે. અપાકર્ષણ બળના કારણે ખૂણાને મળતો હતો. અપાકર્ષણ બળ લાગે એટલે દૂર ભાગી જાય, અપાકર્ષણ બળ લાગે એટલે દૂર ભાગી જાય, તો એના કારણે કંઈ ને કંઈ ખૂણો મળતો હતો. તો આ બધી ડિટેલોને ભેગી કરીને એણે કંઈ ને કંઈ સાઇઝ આપી. પણ ઉર્જા બદલવાથી એની સાઇઝમાં પણ બદલાવ આવે છે. તો હવે એના પછી ઘણા પ્રયોગો થયા અને હમણાં લેટેસ્ટમાં આપણે જે સાધનોથી એની સાઇઝ માપીએ છીએ ન્યુક્લિયસના પરિમાણની, તે હમણાંની સાઇઝ છે ન્યુક્લિયસના પરિમાણની, અથવા તો હમણાં જે ન્યુક્લિયસનું પરિમાણ માપવાની સાઇઝનું સૂત્ર છે એ છે એની ત્રિજ્યા માપવાનું. ન્યુક્લિયસની ત્રિજ્યા માપવાનું સૂત્ર. આ ન્યુક્લિયસ છે તો આ એની ત્રિજ્યા માપવાનું સૂત્ર છે R બરાબર RO A⁻1/3, જ્યાં R એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, RO એટલે કોન્સ્ટન્ટ કે આટલી તો મિનિમમ હોય જ દર વખતે, અને એ છે તે ન્યુક્લિયસનું દળ, અથવા તો આપણે એને એમ કહી શકીએ ન્યુક્લિયોનની સંખ્યા. ન્યુક્લિયસમાં કેટલા કણો હશે તેના હિસાબે એની સાઇઝમાં વધારે ઘટાડો થોડો ઘણો થશે ને. તો એની સાઇઝમાં અથવા તો એના અંદરના કણોના કારણે એનું કદ નાનું મોટું બી તો કદાચ થતું હશે ને, ત્રિજ્યા બદલાતી હશે ને. તો એ જે છે ને તે ન્યુક્લિયોનની સંખ્યા છે. ક્લિયર થાય છે. તો આ આપણું હમણાંનું લેટેસ્ટ બધા ઇન્વેન્શનો કરીને એની ડિટેલ જાણીને છેલ્લે લાસ્ટમાં મળેલું સૂત્ર છે R બરાબર RO A⁻1/3, જેમાં ROની વેલ્યુ છે 1.2 × 10⁻15 મીટર, અથવા તો એને એમ બી કહેવાય 1.2 ફર્મી મીટર. કેમ કે 10⁻15 મીટર એટલે ફર્મી મીટર બી કહેવાય. ક્લિયર થાય છે. જો તમને આમાં ચોપડીમાં જોવું હોય તો અહીંયા પણ બતાવી શકું. જો આટલેકમાં નંબર બી આપેલો છે. જો અહીંયા તમારી ચોપડીમાં આટલેકમાં નંબર પણ આપેલો છે. મેં જે આની સાઇઝ લખીને રુથરફોર્ડની, તે એકચ્યુઅલી મેં એને કીધું 10⁻14 એટલે આવી જ જાય, પણ 4 × 10⁻14 આપેલું છે. 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનો મારો કરી શકે. પછી ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ વિશે છે, કેટલું નજીકમાં નજીક જશે એના વિશેનું કંઈ વાત, સૂત્ર જ આવી ગયું છે. મને જોવા દો. આ લો ઉપર શબ્દ છે, મેં એ શબ્દ હોતો હતો. આ રહ્યો શબ્દ, ઇરેઝ થઈ ગયો મારથી નીચેથી. આ રહ્યો આ શબ્દ, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. ઓછામાં ઓછું કેટલું જઈ શકે એના પછી આણે માપેલું. એ પછી આ સૂત્ર મળી ગયું તમને. R બરાબર RO A⁻1/3. ROની કિંમત જો અહીંયા પણ લખી છે મેં, 1.2 × 10⁻15 ફર્મી મીટર જેટલું છે. ક્લિયર થાય છે ને. હવે જોજો હા, આની ઘનતાની વાત આવવાની છે, રો. ચાલો ન્યુક્લિયસની ઘનતાની વાત કરીએ. તો કોઈ પણ પદાર્થની ઘનતા એટલે શું? કોઈ પણ પદાર્થનું દળ ના છેદમાં એનું કદ. તો હવે કોઈ પણ પદાર્થ, ન્યુક્લિયસના દળની વાત કરું તો ન્યુક્લિયસનું દળ તો એ જ એટલું હોય, એટલે દળની જગ્યાએ એમની જગ્યાએ મેં એ લખી શકા. યાદ છે ને,
ZXA ઉપર જોઈએ તો દળ કહેવાય, 1H1 ઉપર જોઈએ તેને દળ કહેવાય. તો એ દળની જગ્યાએ મેં લખી શકું ના છેદમાં એનું કદ. હવે જો મારી પાસે ત્રિજ્યા હોય તો એનું મેં કદનું સૂત્ર લખી શકું. ન્યુક્લિયસ એટલે કેવું? ગોળાકાર ભાગ. તો ગોળાકાર ભાગનું કદનું સૂત્ર શું? 4/3πr³. યાદ છે ને 4/3πr³? કદ માટેનું સૂત્ર, ગોળાનું કદનું સૂત્ર. ન્યુક્લિયસ ગોળો જ છે. હવે એની ત્રિજ્યા આર છે, તેનો ક્યુબ એટલે આરનો ક્યુબ એટલે અહીંયા કેપિટલ R³ લખવું પડે. પણ એની જગ્યાએ પછી આપણે આ સૂત્ર મૂકી દઈએ તો હું ડાયરેક્ટ આનો જ ક્યુબ કરીને અહીંયા લખવાનો છું. તો R0નો ક્યુબ પ્લસ A⁻1/3નો ક્યુબ. ક્લિયર થાય છે? 4/3πr³. R³ જગ્યાએ એનું સૂત્ર જ મૂકી દીધું છે. તો હવે જોજો 3 કેન્સલ, તો અહીંયા બચ્યું માત્ર એની 1 ઘાત એટલે કે A. હવે નીચે બી A છે ને ઉપર બી A છે, કેન્સલ. તો હવે રો બરાબર સૂત્ર થઈ જવાનું આ છેદની છેદનો 3 ઉપર 3/4πr⁵. તો આને સૂત્રને ધ્યાનથી જુઓ તો 3 અચળ, 4 પણ અચળ, પાઈ પણ અચળ અને આરોની વેલ્યુ પણ ફિક્સ જ છે. તો આપણે એમ કહી શકીએ કે ન્યુક્લિયસની ઘનતા લગભગ અચળ હોય દરેક ન્યુક્લિયસ માટે. કારણ શું? કે ઘનતા કોઈ પણ જાતના આના કણ પર આધાર રાખતી નથી. જોજો, ઘનતા અને કદ, સાઇઝ બંને ડિફરન્ટ વસ્તુ છે. જો હવે તમે સમજો, આ છે મારું હાઇડ્રોજનનું ન્યુક્લિયસ એટલે કે એની અંદર એક જ પ્રોટોન છે. હવે મેં કરું છું હિલિયમનું ન્યુક્લિયસ, એમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હશે. ચાલો એના પછીનો કોઈ બીજો લે, સોરી 2 પ્રોટોન હશે. અથવા તો કોઈ બહુ મોટું લે જેની અંદર 3-4 પ્રોટોન છે ને 1-2 ન્યુટ્રોન છે. તો મારું આ જે ફિગર મેં ડ્રો કરીને એને ધ્યાનથી તમે જુઓ તો જેમ જેમ ન્યુક્લિયોનની સંખ્યા વધતી જાય છે ને તેમ તેમ મારું કદ બી વધતું જાય. જો કદ બી મોટું થઈ ગયું. આ જો પહેલાં આનું કદ જો એનાથી થોડું મોટું, એનાથી થોડું મોટું. હજુ મારે જો વધારે ન્યુક્લિયોનને સમાવાય ને તો હજુ મોટું કદ કરવું પડે. આની અંદર ધારો કે 4 પ્રોટોન અને 3 ન્યુટ્રોન છે. ક્લિયર થાય છે? તો જેમ જેમ અંદરના અણુઓની ન્યુક્લિયોનની સંખ્યા વધતી જશે તેમ તેમ કદ મોટું થશે. એટલે કે જેમ જેમ એ વધે તેમ તેમ ત્રિજ્યા વધે ને ત્રિજ્યા વધે તેમ કદ વધે. પણ કદના કારણે ઘનતામાં કોઈ ફરક નથી પડતો. ઘનતા જો, ઘનતાના સૂત્રમાં એનો કોઈ બી ઉલ્લેખ જ નથી. ઘનતાના સૂત્રમાં કોઈ બી જગ્યાએ કેટલા કણો વધતા જાય છે તેનો કોઈ ઉલ્લેખ જ નથી. ક્લિયર થાય છે? એટલે કહી શકાય કે ન્યુક્લિયસની ઘનતા અચળ હોય છે કોઈ પણ ન્યુક્લિયસ માટે. કોઈ પણ ન્યુક્લિયસ માટે. ક્લિયર? ઘનતા. હવે મેઇન સવાલ એ ઊભો થાય કે જો તમને ઘનતા એટલે શું એ જ પ્રોપર નહીં ખબર હોય તો આ વાક્ય કે આ મેં લખ્યું અચળ હોય એનાથી તમને શું ખબર પડવાની? હા, ઘનતા એટલે શું? તો દળના છેદમાં કદ, બધાને ખબર છે. પણ ઘનતાને એક્સપ્લેન કરો, ફીલ કરો. એમ કેવું તો આ બોલપેનની ઘનતા કેટલી, અથવા તો આ બોલપેન પાસે બી કંઈ ને કંઈ ઘનતા છે, તમને ફીલ થાય? સર આનું દળ છે અને આના પાસે કદ છે, ઘનતા શોધી શકાય. પણ આને અંદર ઘનતા કઈ રીતના તે સમજાવો એમ કેવું તો ત્યારે આવે ઘનતાની થિયરી. તો જો ધ્યાનથી સમજો, ઘનતા એટલે કે એકમ કદમાં રહેલું દળ. સૂત્ર નથી બોલતો, સમજાવવાની ટ્રાય કરતો. સમજો, એકમ કદમાં રહેલું દળ એટલે કે જેમ જેમ દળ વધતું જાય ને, જો જેમ જેમ દળ વધતું જાય ને તેમ તેમ કદ બી વધતું જતું છે. એટલે કે ઘનતા તો અચળ જ રહેવાની છે. ક્લિયર થાય છે? એવું નહીં થશે કે મેં મોટું ભારે ન્યુક્લિયસ લેવા કે 100 નંબરનું ન્યુક્લિયસ, 100 નંબરનું ન્યુક્લિયસ લેવા તો એનું કદ આટલું જ હશે ને એની અંદર બહુ બધા અણુઓ સમાયેલા હશે. તો ઘનતા બહુ વધી ગઈ. 100 નંબરની ન્યુક્લિયસ છે તો એટલું મોટું ન્યુક્લિયસ છે કે એમાં બી આ રીતના છૂટાછવાયા આમાં જે રીતના ગોઠવાયેલા છે તે રીતના છૂટા મેં મૂકી શકું. જે રીતના આમાં જગ્યા છે તે રીતના જ મૂકી શકું. એટલે કોઈ બી જગ્યાથી જુઓ તો એની ઘનતા અચળની અચળ રહેશે. ક્લિયર થાય છે? એટલે કે ઘનતા એટલે કે મેં જે કંઈ પણ સાઇઝ વિચારું છું એ સાઇઝમાં કેટલા ન્યુક્લિયન આવી શકે તેની ચર્ચા, એને કહેવાય એની ઘનતા. એટલે કે જેમ જેમ કદ વધે તેમ તેમ એના અંદરના કણો બી વધતા છે, અથવા તો જેમ જેમ કણો વધે તેમ તેમ કદ બી મોટું થતું જાય છે. પણ ઘનતા તેની તે જ રહે છે. એટલે કે અચળની અચળ રહે છે. એટલે કે આવું જો આને બીજી રીતના સમજવું હોય ને તો કેવી રીતના, આ આટલું ન્યુક્લિયસમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 છે કણો આટલા ન્યુક્લિયસમાં. તો આટલો જ સાઇઝ જો મેં આ મોટા ન્યુક્લિયસમાં બી વિચારું ને આટલી સાઇઝ, તો એમાં બી આ જ સાઇઝમાં એમાં બી આટલા 7 જ ન્યુક્લિયન હોવા જોઈએ. જેટલા આમાં છે ને તેટલા જ હોવા જોઈએ. તો એમ કહી શકું કે આની ને આની ઘનતા અલગ છે. આનું નાનું દળનું નાનું કદ, આનું મોટું દળનું મોટું કદ, પણ ઘનતા રો એટલે દળના છેદમાં કદ અચળ રહી. હોપ સો કે તમને ઘનતા બહુ વખત આટલા 2 વર્ષમાં કેટલીઓ વાર ઘનતા સમજાવી હશે, હવે તો ક્લિયર થઈ હશે. તો ન્યુક્લિયસની ઘનતા અચળ હોય છે ને
કઈ રીતના જો તમે તાર્કિક રીતના નહીં સમજાવો ને તો ગણતરી રીતના બી બતાવી શકો, કારણ કે એની ત્રિજ્યાનું સૂત્ર આ છે, ઘનતાનું સૂત્ર આવે દળના છેદમાં કદ, વેલ્યુ મૂકતા એ જ ઉડી ગયો અને બાકીનું બધું કોન્સ્ટન્ટ છે, એટલે કે ઘનતા અચળ હોય છે. ક્લિયર? ચાલો, અને કેટલી હોય તે બી આપેલ છે. જો નીચે આટલે દેખાય, આ રી વેલ્યુ, આ રી 2.3, આને ઇરેઝ કરું જો, 2.3 × 10⁻+17 kg/m³. ન્યુક્લિયસોની ઘનતા અચળ હોય છે અને એ કેટલી છે તો 2.3 × 10⁻17 kg/m³. હવે તમને થશે 10⁻17 એટલે તો કેટલી બધી ઘનતા થઈ જાય. આપણે જે નોર્મલ જોઈએ તેના કરતાં તો કેટલી મોટી. પાણીની ઘનતા 1000 આવે, એટલે કે 10⁻3. પાણીની ઘનતા આવે ને 10⁻3. તો આ તો જો 17. તો આવું થવાનું કારણ શું છે ખબર? કારણ કે ન્યુક્લિયસ ખાલી છે અથવા તો પોલો છે. આપણે જાણીએ છીએ એનું બધું દળ એના એકદમ નાના કેન્દ્રમાં જ સમાયેલું છે. એનું કારણ શું છે? જો આવું, આ એનું કદ હોય. હવે આની અંદર ધારો કે 5 ઇલેક્ટ્રોન હોય ને, 5 ન્યુટ્રોન ને પ્રોટોન મળીને 5 કણ હોય ને, તો બધા અહીંયા જ હશે, આટલા જ ભાગમાં હશે. હા, છે આખું ન્યુક્લિયસ જ, પણ આટલા જ ભાગમાં હશે. એટલે મેં એમ કહી શકું કે આનું દળ આટલા ભાગમાં હોય કે પછી ચાલો ને આખામાં ફેલાઈ દઉં. આનું દળ છે ને, આનું દળ તે છે 5 જેટલું જ, પણ એનું કદ કેટલું મોટું થઈ ગયું? કદ મોટું થઈ ગયું, બહુ મોટું. એટલે કે જેમ જેમ છેદ વધતો જાય, આજો જેમ જેમ છેદ વધતો જાય તેમ તેમ ઘનતા વધતી જાય. એટલે ન્યુક્લિયસની ઘનતા બધા માટે અચળ છે. જેમ જેમ કણોની સંખ્યા વધે તેમ ન્યુક્લિયસ મોટું થતું જતું છે. પણ એ કેટલી છે તો આટલી. અને આ કેમ બહુ મોટી છે? કારણ કે ન્યુક્લિયસ પોલો વધારે છે. પોલો વધારે છે એનો અર્થ એ થાય કે ન્યુક્લિયસ પાસે જે કણો છે ને તેની સંખ્યા સરખામણીમાં જગ્યા બહુ બધી છે. આવી રીતના નહીં સમજ પડે તો સમજો, કોઈ એક મોટા બંગલામાં 2 વ્યક્તિ રહેતા હોય તો એ 2 વ્યક્તિ માટે આખા ઘર પ્રમાણે ઘનતા કેટલી વધી જાય કે એ લોકો પાસે એટલી બધી જગ્યા, અને એ લોકોનું 2 જણનું જ કામ છે. ક્લિયર થાય છે ને મેં શું કહેવા માંગુ? એટલે છેદ બહુ મોટો થઈ જાય અને અંશ તેટલોનો તેટલો જ છે. એના કારણે ઘનતાનું મૂલ્ય બહુ મોટું મળે નોર્મલ કરતાં. નોર્મલ જો આપણા નોર્મલ ઘરમાં 4 થી 5 વ્યક્તિ રહેતા હોય તો એને કહેવાય નોર્મલ ઘનતા 1000 જેવી. જ્યારે કોઈ બહુ મોટા બંગલો હોય, 5-7 કરોડનો બંગલો ને એમાં ખાલી 2 જ વ્યક્તિ રહેતા હોય તો એ લોકોની જગ્યા એટલી બધી છે ને, એ લોકો 2 જ વ્યક્તિ રહેતા એટલે એ લોકોની પાસે પોતાને યુઝ કરવાની જગ્યા બહુ બધી વધી જાય. તે રીતનું છે. ન્યુક્લિયસ પોલો છે, સાઇઝ એટલી બધી છે ને એને કમ્પેરમાં અણુ એ લોકો પાસે ઓછા જ હોય છે. એટલે એની ઘનતા બહુ મોટી છે નોર્મલ કરતાં, પાણીની ઘનતા કરતાં. ક્લિયર થાય છે? ચાલો, હવે આ વાત થઈ પરિમાણની. હવે આપણો આજનો મુખ્ય ટોપિક, મેઇન ટોપિક છે તે હવે પછીનો ટોપિક છે દળ ઉર્જા અને ન્યુક્લિયરની બંધન ઉર્જા. સમજી લેજો, આ વન ઓફ ધી મોસ્ટ આઈએમપી ટોપિક છે. જો તમે આગળ જતાં ફિઝિક્સમાં કંઈ કરવા માંગો છો અથવા ન્યુક્લિયર ઉર્જા રિલેટેડ કંઈ જાણવા માંગો છો ને જો તમને આ ટોપિક નહીં આવડતો હોય તો અહીંયાથી તમે આગળ નહીં વધી શકો. એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એક્ઝામની દ્રષ્ટિએ હોય નહીં હોય, છે જ એક્ઝામની દ્રષ્ટિએ બી, બટ મેઇન છે મારે તમને શીખવવું. ને તમારું બી હંમેશા ફોકસ ત્યાં જ હોવું જોઈએ કે મેં કેટલું શીખી ગયો, નહીં કે મને કેટલું યાદ રહી ગયું, નહીં કે મેં બોર્ડમાં કેટલું લખી શકાય, નહીં કે મારા બોર્ડમાં કેટલા માર્ક્સ આવશે. જેટલું તમે વધારે શીખશો તેટલા તમે ઉપર જશો. જેટલા તમે માર્ક્સની પાછળ ભાગશો, નહીં કહેવાનું જવા દઉં, શું કરવા પડે મારા. ચાલો, તો દળ ઉર્જા. તો દળ ઉર્જામાં આઇન્સ્ટાઈનનો રિલેટિવિટી, હા અહીંયા લખેલું છે જો તમે એક્ઝેક્ટ બ્લુ કલરથી લખેલું 13.4.1. આઇન્સ્ટાઈને તેના વિશિષ્ટ સાપેક્ષવાદ, આ સાપેક્ષવાદ છે ને તેને રિલેટિવિટી કહેવાય, સ્પેશિયલ થિયરી ઓફ રિલેટિવિટી. તમને બહુ યાદ હોય તો આ સૂત્ર બધાને ખબર હશે. તમે આજ સુધી કોઈ દિવસ ભણ્યા નહીં હશો કે આ સૂત્ર કઈ રીતના આવ્યું, પણ E = mc². આઇન્સ્ટાઈનનું સૂત્ર બધાને ખબર છે. ચાલો, તો આને સમજીએ હવે આપણે. ઓકે, કદાચ કેમેસ્ટ્રીમાં ભણી ગયા હોય, કેમ કે આ કેમિકલ ફિઝિક્સ, તમે કદાચ કેમેસ્ટ્રી ભણતા હોય તો આને ફિઝિકલ કેમેસ્ટ્રી કહેવાય ને એનો એક ટોપિક છે એમ કહી શકું. એટલે કદાચ ભણી ગયા હોય. જો કેમેસ્ટ્રીમાં તો ગમે ત્યાંથી ગમે તે ચેપ્ટર ચલાવે છે, એના લીધે એ લોકો ગલત નથી ચલાવતા, મતલબ કે એ લોકોનો પોર્શન અલગ છે. ચાલો, તો આપણે આપણા ટોપિકની વાત કરીએ. તો આ સૂત્ર પર પછી આવું, પહેલાં દળ ઉર્જા શું છે તે સમજવાની ટ્રાય કરીએ. તો પહેલાં એવું માનવામાં આવતું હતું કે કોઈ પણ પ્રક્રિયામાં દળ અને ઉર્જાનું સંરક્ષણ અલગ અલગ રીતે થાય. ઉર્જા અને દળનું સંરક્ષણ અલગ અલગ રીતના. એટલે શું કે કઈ રીતના લેવું, ધારો કે 2H, આ રીતના લખું 2H પ્લસ 1O, 1O2. મેં કંઈ ગલત નથી કરતો કે મને જોઈ લેવા દો. 2H પ્લસ 2O2 gives 2H2O. કંઈ ગલત કર્યું? 4 થઈ ગયા એટલે 2 જ છે. આ થઈ ગયું. ઓકે, તો આટલે નહીં લેવાનો હતો,
અને અહીંયા નહીં લેવાનો, તો બેલેન્સ કરતો જ હે. રેડક્સ પ્રક્રિયા 2H + O2 = ના, તો પણ મિસ્ટેક છે. હવે મારાથી નહીં થવાનું. ઓકે, આપણે તો પેલું જ જોઈએ ને. ચાલો, પતી ગયું. C + O2 = CO2. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે. કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ પણ થઈ જશે, પણ ટાઈમ લાગશે. ચાલો, અહીંયા ધ્યાન આપો. તો કાર્બન પ્લસ ઓક્સિજન = કાર્બન ડાયોક્સાઇડ. હવે અહીંયા ધ્યાન આપજો. તો અહીંયા આમાં આ બેની વચ્ચે કંઈ ને કંઈ પ્રક્રિયા થઈ હશે ને, એ પ્રક્રિયા થઈને ફાઇનલ આ રિઝલ્ટ મળ્યું હશે. તો આ બેની ટોટલ ઉર્જા, એટલે કે પ્રક્રિયકની ઉર્જા બરાબર નિપજની ઉર્જા. અને જો ઉર્જા ઓછી હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે ઉષ્મા શોષક પ્રક્રિયા આવું ભણાશે. અને એ જ રીતના દળ બી ભણાય કે આ બેનનું મળીને ટોટલ દળ બરાબર ફાઇનલ દળ. એટલે કે દળ અને ઉર્જાને પહેલાં અલગ અલગ રીતના માપવામાં આવતી હતી. બટ આઈન્સ્ટાઈનનું નામ એક વાર તો લખી, આઈન્સ્ટાઈન. ગુજરાતીમાં થોડુંક મિસ્ટેક હોઈ શકે. હા, ચાલો. તો આઈન્સ્ટાઈને એમ કીધું કે દળ અને ઉર્જા એક જ વસ્તુ છે, અથવા તો એમ કહી શકું કે દળ બી એક પ્રકારની ઉર્જા જ છે. આઈન્સ્ટાઈને શું કીધું? ધ્યાનથી સમજી લેજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. દળ પણ એક પ્રકારની ઉર્જા જ છે. આનો અર્થ શું થાય? દળ પણ એક પ્રકારની ઉર્જા છે એટલે કે દળને આપણે ઉર્જામાં ફેરવી શકીએ, અથવા તો ઉર્જા હોય તેને આપણે દળમાં ફેરવી શકીએ. ક્લિયર થાય છે? મતલબ આ રીતના કહી શકું કે જો મારી પાસે કોઈ પદાર્થનું દળ છે, તો એને મેં કોઈ પણ ઉર્જામાં, ગતિ ઉર્જા કે બીજી કોઈ પણ ઉર્જામાં કન્વર્ટ કરી શકું. એનું ઉલટું, જો મારી પાસે કોઈ કણ ગતિ ઉર્જામાં છે, તો એને મેં પાછો દળમાં ભેગો કરી શકું. ક્લિયર થાય છે? એટલે કે અહીંયામાં દળ એ એક પ્રકારની ઉર્જા જ છે અને ઉર્જાનું સંરક્ષણ થતું જ હોય. ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જાનું સંરક્ષણ આપણે કરી શકીએ. તો એ જ કહેવા માગું છું. આઈન્સ્ટાઈને આટલું કીધું માત્ર કે દળ પણ એક પ્રકારની ઉર્જા છે. તમે દળને અલગ રીતે માપો, દળ આટલે છે તેટલું આટલે છે કે ઉર્જા પહેલાં આટલી હતી તેટલી આટલે છે કે, એ રીતના નહીં માપો. દળ બી એક પ્રકારની ઉર્જા જ છે. જો આ બેને મેં ભેગા કરું ને અહીંયા ઓછું દળ મળ્યું ને, તો મતલબ કે અહીંયાનું થોડુંક દળ એ લોકોને બંધ બનાવવામાં ઉર્જા રૂપે ખર્ચાઈ ગયું હશે. પાછો શબ્દ સાંભળો, આ બેનું કંઈ ને કંઈ દળ હતું ને એ બેનો સરવાળો કરતાં જે દળ અહીંયા મળે તેટલું જ જો અહીંયા નિપજમાં નહીં મળ્યું, તો એનો અર્થ એ થાય કે અહીંયા મળેલું દળ કરતાં અહીંયા ઓછું દળ કેમ છે? તો થોડુંક દળ એ બે વચ્ચે બંધ બનાવવામાં ખર્ચાઈ ગયું હશે. કેમ કે દળ બી એક પ્રકારની ઉર્જા જ છે, એટલે કે ઉર્જા ખર્ચાઈ ગઈ હશે. ક્લિયર થાય છે? આઈન્સ્ટાઈન આવું કહેવા માંગે છે. ઓકે, ને એના માટે એણે દળ અને ઉર્જાના સંબંધનું સૂત્ર આપ્યું, E = mc². એનર્જી = માસ ઇન્ટુ ટ્વાઇસ ઓફ યા ફિર સ્ક્વેર ઓફ લાઇટ વેલોસિટી. અને આ રીતના કહી શકો કે પ્રકાશની વેલોસિટીના વર્ગને દળ જોડે ગુણો, તો એ આખી દળ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. અથવા તો એકદમ દેશી રીતે કેવું હોય તો કોઈ દળને પ્રકાશના વેગના સ્ક્વેર જેટલા વેગથી ફેરવવું અથવા ગુમાવવું, તો એ બધી એની ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. આના પરથી જ આપણે ટાઈમ ટ્રાવેલર મશીન પણ બનાવી શકીએ. આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ થિયરી હતી. હું એવરી યર સ્ટુડન્ટ લોકોને સંભળાવતો ટાઈમ ટ્રાવેલિંગ થિયરી. આઈન્સ્ટાઈને સૌથી નજીક એટલે કે રિયલ લાગે તેવી આઈન્સ્ટાઈને ટાઈમ ટ્રાવેલની થિયરી આપેલી. બટ એ હમણાં નહીં કહી શકું, આપણે વિડીયો મોટો થશે. ચાલો, તો અહીંયા ખબર પડી ગઈ ઉર્જા અને દળનો કેવી રીતના કન્વર્ઝેશન થાય. આટલું જો ખબર પડી ગઈ હોય તો આપણે આગળ ચાલીએ. જો અહીંયા આપેલું છે સૂત્ર, ને આપણે આગળનો પરિચ્છેદ જે ભણવાના છે ને, ન્યુક્લિયરની બંધન ઉર્જા, એમાં દળ ઉર્જા સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જશે, કામનો ટોપિક થઈ જશે. ચાલો, તો આપણે આ દળ ઉર્જાનું પાછું પણ રિવિઝન કરીશું. હવે આગળનો ટોપિક જોઈએ. એક જ ટોપિક છે જેના બે સબ ટોપિક છે, ને ધ્યાન આપજો. ન્યુક્લિયસ અથવા તો ન્યુક્લિયરની બંધન ઉર્જા. ને હું તમને ગેરંટી આપું કે તમને જો આ ચેપ્ટરનો આ ટોપિક આવડતો હોય તો આ ચેપ્ટરમાંથી પૂછાતા સવાલોમાંના લગભગ 90% સવાલ આવડી જશે. બંધન ઉર્જા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બહુ બધી જગ્યાએ એના પરથી બધી ડિટેલો જાણવા મળે. તો ચાલો આને સમજવાની ટ્રાય કરીએ. તો આઈન્સ્ટાઈનને એવું જાણવા મળ્યું, આ જે જાણવા મળ્યું ને એને સમજવાની ટ્રાય કરીએ. ચાલો, મેં એમ કહું કે જો મેં 8O16 એટલે કે ઓક્સિજનનું ન્યુક્લિયસ લઉં, ઓક્સિજનનું ન્યુક્લિયસ, પરમાણુ આખોની નથી વાત કરો, ન્યુક્લિયસ. તો ધારો કે એનું ન્યુક્લિયસ મેં માસ સ્પેક્ટ્રોસ્કોપી બી કહી શકાય, માસ સ્પેક્ટ્રોસ્કોપીથી માપું તો એ મને 16 પોઈન્ટ કેટલું મળે છે શોધી લેવું પડશે. નહીં, 15 પોઈન્ટ સમથિંગ મળે છે. હું લખતો જઈશ ને તમને એક્સપ્લેન કરતો જઈશ. આંકડા તો મને યાદ રહેવાના નથી.
આઈ એક્સેપ્ટેડ ધેટ. તમારા ટાઈમ પર યાદ હતા, એ પણ સાચું જ કહેવાય કે એક ડિજિટલમાં 7-8 ડિજિટના આંકડા હોય તો પણ યાદ હતા. મને પેલું બી યાદ હતું હમણાં, પ્રકાશનો વેગ માટે અથવા ટાઈમ માટે પેલું 1 ભાગ્યા કરવાનું હોય ને, એ જવા દો હમણાં, ચાલો. તો માસ સ્પેક્ટ્રોમીટરથી આઇન્સ્ટાઈનના ન્યુક્લિયસનું પ્રાયોગિક રીતે દળ માપતા ન્યુક્લિયસનું આટલું મળ્યું, 15.99493 યુનિફાઈડ માસ. અને હવે જો આપણે એનું ન્યુક્લિયસનું દળ આપણે આપણી રીતના બી તો માપી શકીએ ને. આમાં કેટલા કણો છે? તો 8 પ્રોટોન, 8 પ્રોટોન, 16માંથી 8 બાદ કરું તો 8 ન્યુટ્રોન. હવે તો ખબર છે ને મેં કઈ રીતના કરું છું, ને જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન. પ્રોટોનના એક પ્રોટોનનું યુનિફાઈડ માસ આ 1.00727, એ જ છે કે મને જોતું છે, હા એ જ છે 727 યુનિફાઈડ માસ. એમણે ઉપર પહેલાં ન્યુટ્રોનનું લખ્યું, ન્યુટ્રોનનું આવે 1.00866 યુનિફાઈડ માસ, અને ઇલેક્ટ્રોનનું છે 0.00055 યુનિફાઈડ માસ. તો હવે જો આપણને એક પ્રોટોન યુનિફાઈડ માસ ખબર છે, હવે આપણી પાસે ઓક્સિજનમાં 8 ન્યુક્લિયસ 8 પ્રોટોન છે, તો આના ગુણ્યા 8 કરતાં પછી આના ગુણ્યા 8 કરતાં, એ જો ધ્યાનથી સમજી લેજો, આટલે મેં પાડવું જોઈએ. તો આ ઓક્સિજનનું ન્યુક્લિયસ છે, માનો એની અંદર કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? તો 8, 5, 6, 7 ને 8 એટલે 8. ન્યુટ્રોન પણ કેટલા છે? 8, 2, 3, 4, 5, 6, 7 ને 8. એકવાર ધ્યાનથી સમજી લેજો, એકવાર આ ટોપિક ક્લિયર થઈ ગયો તો પછી આગળ બંધન ઉર્જાની ડિટેલ ખબર પડશે. અને આજુબાજુ ફરતા પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એના પછીની બીજી કક્ષામાં કેટલા હોવા જોઈએ? 6 હોવા જોઈએ. 1, 2, 3, 4, 5 ને 6. આજુ 2s2, 2p6. ક્લિયર થાય ને? એ તો બધું તમને ખબર છે, મને ખબર છે. ચાલો, તો આખો એટમમાં આપણે માપવાનું છે માત્ર ન્યુક્લિયસનું દળ. આ રીતના છૂટા છૂટા કણમાં આપણે એક વખત માસ સ્પેક્ટ્રોમીટરથી વજન કરીને માપી લીધું, તે મળ્યું મને 15.999493 યુનિફાઈડ માસ. એ મેં વજન કર્યું ડાયરેક્ટ મશીન પર. હવે મને ખબર છે કે એની અંદર કણો કયા કયા છે, ને બધાનું ઇન્ડિવિજ્યુઅલ દળ બી મને ખબર છે. તો મેં આ ટોટલ કરું તો આ બધાનું એકનું આટલું, એક પ્રોટોનનું આટલું, તો એમાં 8નું કેટલું? એક ન્યુટ્રોનનું આટલું, તો 8નું કેટલું? એક ઇલેક્ટ્રોનનું આટલું, તો 8નું કેટલું? એ બધુંનું કરીને જો મેં જ્યારે ટોટલ કરું ને, તો મને આન્સર જે મળે છે ને તે આવો છે, 16.12744 યુનિફાઈડ માસ આ બધાનું. હવે મને જોઈએ છે કોનું? ઓનલી ન્યુક્લિયસનું. આપણું કામ છે આ ચેપ્ટરમાં ન્યુક્લિયસનું જ હમણાં શોધવાના છે, ન્યુક્લિયસની જ બંધન ઉર્જા. ને માસ સ્પેક્ટ્રોમીટરથી માપેલું બી છે માત્ર ન્યુક્લિયસનું જ. આ તો આવી ગયું બધાનું, આખા પરમાણુનું, જેમાં 8 ઇલેક્ટ્રોન બી છે, 8 ન્યુટ્રોન બી છે, ને 8 પ્રોટોન બી છે છૂટું છૂટું. તો આનામાંથી જો મેં ઇલેક્ટ્રોનનું દળને માઇનસ કરી નાખું, આનામાંથી ટોટલમાંથી જો મેં માઇનસ ઇલેક્ટ્રોનનું દળ કરું, તો મને જે ફાઇનલ જવાબ મળે છે એ છે મારો 15.99053 યુનિફાઈડ માસ. તો મેં આને શું કહી શકું? આ છે મારું 8 પ્રોટોન પ્લસ 8 ન્યુટ્રોનનું ટોટલ માસ. છૂટા છૂટા શબ્દને ધ્યાનથી સમજો, છૂટા છૂટા એટલે કે અલગ અલગ હોય ત્યારે આમાં ભેગા નથી. 8 આમાં પ્રોટોન હતા અને 8 આમાં ન્યુટ્રોન હતા, તો મેં એક એક કરીને ટોટલ માપી દીધું કેટલું થાય. બધા ભેગા થઈને જે ન્યુક્લિયસ બનાવ્યું ને એ ન્યુક્લિયસનું માપ્યું ને તે આટલું મળેલું છે. ને આ જ્યારે મેં છૂટું છૂટું માપ્યું એક એક કણો પ્રમાણે, તો તે મળ્યું આ 15.99053. તો આ બે આંકડાને જોઈને આપણને શું ખબર પડે કે ન્યુક્લિયસનું ભેગા થઈ ગયા પછી મળેલું દળ અને આ આપણું દળ, એ બેમાં કંઈ ને કંઈ ફરક છે. હવે જ્યારે આ બેની બાદબાકી કરું ને ત્યારે મને મળતું દળ, ધ્યાનથી સમજો, 0.13691 યુનિફાઈડ માસ જેટલું મળે. ક્લિયર થાય છે કે નથી થતું? ઓકે, તો હવે ધ્યાનથી સમજો. જરાક ન્યુક્લિયસનું અપેક્ષિત દળ અને મેં કોઈ મિસ્ટેક કરી? મેં મિસ્ટેક કરી. નહીં, બરાબર છે. ન્યુક્લિયસથી માપતા આ છે. એક મિનિટ, આ માસ સ્પેક્ટ્રોમીટરના પ્રયોગથી 862નું પરમાણુ દળ આટલું જણાય છે, આમાંથી 8 બાદ કરતાં એનું દળ આટલું મળે છે. ઓકે, ચાલો. તો પછી આમ જણાય છે કે તમે બાદબાકી કરી જોજો. 15.99493 માંથી 15.99053 નહીં, એ બાદ કરવા થોડી મળશે. ઓરિજિનલ દળમાંથી બાદ કરવું પડશે ને. અપેક્ષિત દળ આ હતું
ને પ્રાયોગિક રીતે ઓછું મળે છે. હા બરાબર જ છે, કોઈ મિસ્ટેક નથી. ચાલો તો તમે બાદબાકી કરજો, તમને મળી જશે. મને લાગ્યું મેં કોઈ મિસ્ટેક કરી નાખી લાગે. તો મારે ખાલી એટલું જ કહેવું છે, ધ્યાનથી સાંભળજો. ન્યુક્લિયસનું જે છૂટું છવાયું જે દળ મળે છે ને, તેના કરતાં ન્યુક્લિયસનું ભેગા મળીને મળતું દળ થોડું ઓછું છે. મેં કોઈ મિસ્ટેક કરી લાગે. આ જે છે ને, એક જ મીઠા મને વાંચી લેવા દો, મારી ભૂલ નથી ને. આથી હા આ મળ્યું બરાબર, મેં મિસ્ટેક કરી. ચાલો અહીં મેં લખું 15.99493 યુનિફાઈડ માસ અને 15.99053 યુનિફાઈડ માસ. તો જોજો, સમજી લેજો. પ્રાયોગિક, સૈદ્ધાંતિક, ચાલો ફાઇનલ સમજી લેજો. હા, તો સૈદ્ધાંતિક એટલે કે આપણે જે આ ગણતરીઓ કરીને તે છૂટા ગણતરી કરી ને આ ટોટલ મળ્યું, એમાંથી તમે આ દળ બાદ કરો ને તો આ જવાબ મળશે. મારી મિસ્ટેક, આમાં એકની એક ઉપર શબ્દ આપેલા છે ને એટલે મારાથી સમજવામાં મિસ્ટેક થયા હશે. પણ સમજવામાં મિસ્ટેક હતી, પણ મને સિદ્ધાંત ખબર હતો એટલે મિસ્ટેક પકડાઈ ગઈ. જોજો તો સમજો, છૂટું માપતા ટોટલ આ મળ્યું, ઇલેક્ટ્રોનનું બાદ કરતા આ જવાબ મળશે તમને. આ જે જવાબ છે તે આપણને છૂટુંનો જવાબ છે સૈદ્ધાંતિક રીતે. ને જ્યારે મેં બધાને ભેગા કરીને ન્યુક્લિયસ તૈયાર કર્યું ને એને માસ સ્પેક્ટ્રોમીટરથી માપ્યું તો મને જવાબ મળ્યો આ. એટલે કે છૂટું માપતા અને ભેગું થઈને ન્યુક્લિયસ બનાવ્યું પછી માપતા બે દળમાં કંઈ ને કંઈ ફરક છે. ને ન્યુક્લિયસ બનાવ્યું ત્યારનું દળ ઓરિજિનલ છૂટા દળ કરતાં થોડું ઓછું છે. અને કેટલું ઓછું છે તો તે તમને જવાબ મળશે 0.13691 યુનિફાઈડ માસ જેટલો. કે આટલું દળ મારું પ્રાયોગિક એટલે કે ભેગા કરી નાખ્યા પછી આટલું દળ ઓછું થઈ ગયું. તો આ જે દળ ઓછું થઈ ગયું ને એને કહેવાય દળ ક્ષતિ. શું કહેવાય? દળ ક્ષતિ. માસ ડિફેક્ટ બી કહેવાય. તો ધ્યાનથી સમજો, જેને ડેલ્ટા એમ વડે દર્શાવાય. તો આ ડેલ્ટા એમ હકીકતમાં છે શું? ન્યુક્લિયસ બની ગયા પછી એની અંદર કેટલું ઓછું થઈ જાય દળ. મારી પાસે આની અંદર બી 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન જ છે, છતાં એનું દળ થોડું ઓછું થઈ ગયું છે. એ શું છે તે મેં કારણ કહેવાનો છે હમણાં, એ સરપ્રાઈઝ છે. પણ સમજો, બધાને મેં બંધ બનાવીને ભેગા કરી દીધા ત્યારે એનું દળ થોડું ઓછું થઈ ગયું, છૂટા હતા તેના કરતાં. તો એ જે ઓછું થઈ ગયું એ બેનો તફાવત, છૂટા અને ઓછું થઈ ગયું બે વચ્ચેનો તફાવતને એની દળ ક્ષતિ કહેવાય ને એને ડેલ્ટા એમ વડે દર્શાવાય. તો ડેલ્ટા એમનું સૂત્ર આવે આ રીતનું, ધ્યાનથી સમજો. ઝેડ ઇન્ટુ, મારાથી કોઈ મિસ્ટેક નહીં થવી જોઈએ, જોજો. ઝેડ ઇન્ટુ એમપી પ્લસ એ માઇનસ ઝેડ ઇન્ટુ એમપી એમએન માઇનસ એમ. તો આ જે છે તે છૂટા પ્રોટોનનું દળ, આ જે છે તે છૂટા ન્યુટ્રોનનું દળ, ને આ જે છે તે ભેગા થયા પછી ન્યુક્લિયસનું પૂરું એટલે કે ટોટલ પૂરું દળ. સમજો, આને સમજી લો. આ જો સમજ પડી ગઈ તો પતી ગયું. ચાલો જોજો, છૂટું આટલે બી જોતા રહેજો. છૂટું પ્રોટોનનું દળ વત્તા એ માઇનસ ઝેડ કરો તો મળે ને ન્યુટ્રોનની સંખ્યા. આપણે જોઈ ગયા ક્યાં? અહીંયા જોયું 16માંથી 8 જશે તો 8 ન્યુટ્રોન મળશે. તો એમાંથી ઝેડ બાદ કરો તો ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા 1 ન્યુટ્રોનનું દળ, ટોટલ ન્યુટ્રોનનું દળ. પ્રોટોનની સંખ્યા ગુણ્યા 1 પ્રોટોનનું દળ, ટોટલ પ્રોટોનનું દળ. ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા 1 ન્યુટ્રોનનું દળ. અહીંયા એન લખેલો છે, તમે અહીંયા પણ જોઈ શકો બુકમાં 13.7 ઇક્વેશન. એટલે કે છૂટા ન્યુટ્રોનનું દળ એ બેને એડ કરી દો. એટલે કે ન્યુક્લિયસની અંદરના અણુઓ જ્યારે છૂટાય, ન્યુક્લિયસના અંદર કણો પ્રોટોન અને ન્યુટ્રોન જ્યારે છૂટાય ત્યારે એનું ટોટલ દળ કેટલું? ત્યાં એમાંથી ભેગા કરી દઈને પછી માસ સ્પેક્ટ્રોમીટરથી એને આખું એક ન્યુક્લિયસનું દળ માપો તો તે મળે. ત્યાં ભેગા થઈ ગયા પછી ન્યુક્લિયસનું પૂરું દળ. તો આપણે છૂટા હોય ત્યારના દળમાંથી ભેગા થઈ ગયા પછી મળતું દળ બાદ કરતા જે પણ દળ બચે તેને કહેવાય એની દળ ક્ષતિ, ડેલ્ટા એમ. આટલું ક્લિયર થાય છે? તો આ દળ ક્ષતિ કેમ આવી? હવે આવશે આઈન્સ્ટાઈન પાછો. કારણ શું દળ ક્ષતિ આવવા પાછળનું? એની પાછળનું કારણ બહુ બેઝિક છે. આઈન્સ્ટાઈને કીધું કે દળ બી એક પ્રકારની ઉર્જા જ છે. એટલે કે જે દળ અહીંયા ઓછું થઈ ગયું ને તે ઉર્જા રૂપે ખર્ચાઈ ગયું હશે અથવા તો ઉર્જા રૂપે ઉત્પન્ન થયું હશે. સમજો, અહીંયા શું છે કે અહીંયા આ 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન છે ને એ લોકોએ એકબીજા સાથે બંધ બનાવ્યો હશે તો અહીંયા એકમાં ટકી શકે ને. તો બંધ બનાવવામાં જે પણ ઉર્જા ખર્ચાશે તે એમની પોતાની દળમાંથી ખર્ચાવાની, કેમ કે દળ બી એક પ્રકારની ઉર્જા જ છે. ને કેટલી ઉર્જા છે માપો હોય તો દળ છે તમારી પાસે. જો તમારી પાસે દળ છે
ડેલ્ટા એમ દળ છે, કેટલી ઉર્જા ખર્ચાઈ હશે? E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર સૂત્ર છે ને, ડેલ્ટા એમ જેટલું મારી પાસે દળ છે ઇન્ટુ સી સ્ક્વેર, તો દળ ક્ષતિની ઉર્જા કેટલી તે તમને મળી ગયું, E ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેર જેટલી. એટલે કે આટલી ઉર્જા આના બંધ બનાવવામાં ખર્ચાઈ ગઈ હશે. એટલે આ ઉર્જાને એની EB સફિક્સમાં બી લખો ને, તેનું ઇંગ્લિશમાં નામ છે બાઇન્ડિંગ એનર્જી, અથવા તો ગુજરાતીમાં કહે તો બંધન ઉર્જા. જે આપણો ટોપિક હતો હેડિંગમાં જો ન્યુક્લિયસની બંધન ઉર્જા. શું છે બંધન ઉર્જા? આ ધ છે, દા નથી, બંધન ઉર્જા છે. જોજો તો પાછો એકવાર શું ખબર પડી કે ન્યુક્લિયસની અંદરના કણો ભેગા થઈ ગયા પછી મળતું દળ છૂટા છૂટા હતા તેના દળ કરતાં થોડું ઓછું છે. ને કેટલું ઓછું છે? આટલું. એને શું કહેવાય? દળ ક્ષતિ. કઈ રીતના શોધાય? ડેલ્ટા એમ બરાબર છૂટા છૂટા પ્રોટોનનું ટોટલ દળ વત્તા છૂટા છૂટા ન્યુટ્રોનનું ટોટલ દળમાંથી ભેગા થઈ ગયા પછી મળતું ન્યુક્લિયસનું દળ બાદ કરો તો કેટલી દળ ક્ષતિ મળે તે આવી ગઈ. એ દળ ક્ષતિને સી સ્ક્વેર વડે ગુણો તો એ કેટલી ઉર્જા આવે તે પણ મળી ગઈ. એનો મતલબ કે આ કેટલું થોડુંક દળ ઓછું થઈ ગયું, તો આની પાછળનું કારણ શું? તો જ્યારે આ છૂટા છૂટા પ્રોટોન અને ન્યુટ્રોનને મેં ભેગા કરીને કોઈ ન્યુક્લિયસ તૈયાર કરું તો એ થોડુંક દળ પોતાની ઉર્જા રૂપે ખર્ચી કાઢે, બંધ બનાવવામાં ખર્ચી કાઢે. એટલે એમ કહી શકું કે એટલું દળ ઓછું થાય. ને એ દળની ઉર્જા કેટલી ખર્ચાઈ હશે? તો તેને કહેવાય આટલી ઉર્જા. એનો મતલબ એ થાય, આનો મતલબ બીજી રીતના કેવો હોય તો એ થાય કે જો મેં આટલી ઉર્જા, ધ્યાનથી સાંભળજો, જો મેં આટલી ઉર્જા EBN જેટલી, આ ન્યુક્લિયસને ફોકસ નથી થતું, જસ્ટ મિનિટ, હા જોજો, જો મેં આટલી ઉર્જા EBN જેટલી ઉર્જા જો આ ન્યુક્લિયસને આપી દઉં તો પાછા છૂટા પાડી શકાય. ભેગા થઈને બંધ બનાવ્યો ત્યારે ઉર્જા ખર્ચી કાઢી થોડીક, તો એટલી જ ઉર્જા જો મેં પાછો આપી દઉં તો એને પાછા છૂટા પાડી શકાય. એટલું કે ન્યુક્લિયસને ચીરી શકાય, આવું બધું કહી શકું. ક્લિયર થાય છે? આવા બધા શબ્દોને સમજો. એટલે કહેતો છું દળ બી એક પ્રકારની ઉર્જા છે આઈન્સ્ટાઈનનું. એટલે આ સૂત્ર બહુ જ કામ લાગે છે. હવે આપણે એક હજી બીજી વસ્તુ જોવાના છે, EBN. હજી આ ટોપિક પૈતો નથી, હજુ થોડું વાર છે. જેને કહેવાય ન્યુક્લિયોન. શું લખ્યું? EB નથી, હવે EB હાથે N પણ લખ્યો છે, EBN. અને કહેવાય ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એટલે શું? આ હતી ખાલી ન્યુક્લિયસની બંધન ઉર્જા, અથવા તો ન્યુક્લિયર બંધન ઉર્જા. અથવા તો એનો અર્થ શું કે ખાલી આને કેટલી ટોટલ ઉર્જા આપવી જોઈએ, આને કેટલી ટોટલ ઉર્જા આપવી જોઈએ જેથી છૂટું પાડી શકાય તે હતી. ને આ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કે ન્યુક્લિયસના દરેક કણોને, એના અંદરના રહેલા એક કણને છૂટા પાડવા માટે એક કણને અથવા તો કોઈ એક કણને છૂટા પાડવા માટે કેટલી ઉર્જા આપવી પડે. ન્યુક્લિયોન દીઠ એટલે શું? પહેલાં તો ન્યુક્લિયોન એટલે શું? ન્યુક્લિયસમાં રહેલા કણોને ન્યુક્લિયોન કહેવાય. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે કોઈ એક ન્યુક્લિયોનને જ જો મારે તોડીને એનામાંથી છૂટો કાઢવો હોય તો એ એક ન્યુક્લિયનને તોડવા માટે કેટલી ઉર્જા આપવા પડે તેને કહેવાય એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ને એનું સૂત્ર જો જોવું હોય ને તો આ રીતનું, મારી પાસે આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી છે તેને કહેવાય EB. આખા ન્યુક્લિયસની બંધન ઉર્જાને EB કહેવાય. મારી પાસે આખા ન્યુક્લિયસમાં કેટલા કણો છે તેને ન્યુક્લિયોન કહેવાય, જેને આપણે એ વડે દર્શાવીએ. આમાં નહીં સમજ પડી તો સમજો, 5 વ્યક્તિ પાસે 100 રૂપિયા છે, તે એક વ્યક્તિ પાસે કેટલા? કઈ રીતના શોધવાનું? મારી પાસે ટોટલ પૈસા કેટલા છે? 100 રૂપિયા. વ્યક્તિ કેટલા છે? 5. તો 1 કેટલા આવશે? 20. મારી પાસે ટોટલ ઉર્જા કેટલી છે આખા ન્યુક્લિયસની? EBN. આખા ન્યુક્લિયસમાં કણો કેટલા છે? એ જેટલા. તો આખા ન્યુક્લિયસની ઉર્જાને આખા ન્યુક્લિયસના કણો વડે ભાગી કાઢો તો એક ન્યુક્લિયસને એટલે કે ન્યુક્લિયોન દીઠ એક ન્યુક્લિયસને છૂટો પાડવા માટે કેટલી બંધન ઉર્જાની જરૂર પડે તે મળી જાય. તો EBNનું સૂત્ર છે EBના છેદમાં A. ક્લિયર થાય છે? જ્યારે પણ EBN એટલે શું સમજ નહીં પડે ને તો આ એક્ઝામ્પલ યાદ કરી લેવાનું. આ બેસ્ટ એક્ઝામ્પલ છે. 5 વ્યક્તિને 100 રૂપિયા, તો એક વ્યક્તિને 20 રૂપિયા. કઈ રીતના? 100 રૂપિયા 5 વ્યક્તિ વડે ભાગો તો એ વ્યક્તિ ભાગી કેટલા આવે તે મળે. તો ટોટલ ઉર્જા EBN ને ટોટલ કણોની સંખ્યાને એ વડે દર્શાવાય. આટલે જોઈ લો, એ વડે દર્શાવાય નહીં ખબર પડે તો તરત જ લખવાનું 8O16. તો આ 16 શું છે? દળ બી છે ને હકીકતમાં કણોની સંખ્યા પણ છે. 16 જેટલા જ અંદર ન્યુક્લિયસમાં કણ હશે, 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોન. ક્લિયર થાય છે? એટલે જ એને ન્યુક્લિયોન બી કહેવાય. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં મેં કીધેલું એને ન્યુક્લિયોન પણ કહેવાય, આને ન્યુક્લાઇડ કહેવાય, આને પરમાણુ ક્રમાંક અથવા તો કણોની સંખ્યા, પ્રોટોનની સંખ્યા પણ કહી શકાય. ચાલો, તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું સૂત્ર મળી ગયું. હવે ઇન્ટરેસ્ટિંગ કંઈ ચાલુ થાય છે, જે છે ગ્રાફ. આ ચેપ્ટરનો IMP ક્વેશ્ચન જોતા રહેજો. હા, આ ગ્રાફ આવવાનો છે. ક્યાં ગયો? હાલો ગ્રાફ. ચાલો, આ કેમેરાને થોડો હું નાનો કરું જેથી ગ્રાફ પૂરો દેખાય તમને. હવે ગ્રાફમાં વધારે ધ્યાન આપવાનું છે, જોતા રહેજો આ ગ્રાફને. ઓકે, તો આ જે ગ્રાફ છે ને આપણો,
જો આની એક્સ એક્સિસ પર શું છે દળાંક ને વાય એક્સિસ પર શું છે ન્યુક્લિયોન દીઠ બંધન. મેં બતાવતો બી જાઉં ને, મારી પાસે છે એરો. જોજો એક્સ એક્સિસ પર છે દળાંક અને વાય એક્સિસ પર છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એટલે કે એક ન્યુક્લિયસને તોડવા માટેની બંધન ઉર્જા. હવે ગ્રાફને ધ્યાનથી જુઓ તો જેમ જેમ દળ વધતા જાય છે, એટલે કે જેમ જેમ આ તરફના નંબર વધતો જાય, એટલે આમ બી કહી શકું પરમાણુ ક્રમાંક વધતો જાય. જેમ કે પરમાણુ ક્રમાંક વધે તેમ તેમ એ લોકોનું દળ વધતું જવાનું છે. એટલે કે જેમ જેમ દળ વધતું જાય છે તેમ તેમ ધીરે 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 ઉર્જા વધતી જાય ને પછી પાછી ઘટતી બી જાય છે. જો એટલે વચ્ચે મહત્તમ થઈ ગઈ છે. જો આ લાઈન પર જો, આ લાઈન પર જો તો વચ્ચે મહત્તમ થઈ ગઈ છે ને આ બાજુ પાછી ઘટે છે ને આ બાજુ તો ઘટેલી છે જ છે. ક્લિયર થાય છે? જો આ બધી વસ્તુ ખબર પડી હોય તો હવે આના પછી મેં તમને થોડાક તારણો સમજાવવાનો છું. જોઈ લો તમે એકવાર પાછું. તો 0થી લઈને ક્યાં સુધી 16, 18, 30 જેવી વધે, 30 જેવી વધશે. પછી 30થી લઈને આ બાજુ 127, 180, 70 જેટલી અચળ રહેશે. પછી પાછું 184થી પાછી 238 સુધી ઘટતી જાય છે. જો કઈ રીતના જોવાનું ઘટે છે ને અચળ છે તે જોવું હોય તો બોક્સને જુઓ. ચોરસ બોક્સ મેસિંગ કરેલું જ છે પાછળ. ચોરસ બોક્સની લાઈનની ઉપર કેટલા છે અને બીજા નીચેના ચોરસ બોક્સમાં કેટલા છે. આ રીતના જોતા જો તમને આઈડિયા આવતો જશે. ચાલો, તો જો તમને આ ખબર પડી ગઈ, આ ગ્રાફ, આ તમે બધા આવા બધા ગ્રાફ છે ને તમે કેમેસ્ટ્રીમાં જોશો. પેલું એન્થાલ્પીના ગ્રાફ ને આવા બધા ગિબ્સ ઉર્જાના ગ્રાફ, આવા બધા શબ્દ આવે છે ને ગિબ્સ ઉર્જાની, બધું મને યાદ આવે છે થોડું ઘણું. એટલે ચાલો, તો અહીંયા ધ્યાન આપજો. હા, તો આ ગ્રાફ પરથી તારણ શું મળે ખબર? તારણ આવું મળે છે, અહીંયા લખતો જવાનું છે, કેમેરામાં બી ધ્યાન આપજો. તારણ આવું મળે છે કે 30થી લઈને 170 વચ્ચે EBN લગભગ અચળ છે. કારણ બધાને મળશે. પહેલા તારણ જુઓ, પછી કારણ જોઈશું. ઓકે, તો EBN એટલે શું? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 30થી લઈને 70 ના ગ્રાફ વચ્ચે અચળ છે. જોવો હોય તો જોઈ શકો તમે. અહીંયા આ રહ્યો ગ્રાફ, અહીંયા સુધીનો ગ્રાફ. ઓકે, 30થી લઈને 70 સુધી બંધન ઉર્જા લગભગ અચળ છે. ઓકે, હવે એ જે મહત્તમ બંધન ઉર્જા 30થી લઈને 70માં મહત્તમ બંધન ઉર્જા ક્યાં છે? જો ક્યાં સુધી ગ્રાફ ઉપર ને ઉપર ચડતો હતો અને ક્યાંથી પાછો નીચે આવતો છે. તો જો તમને દેખાય 56 નંબર, દળ 56 કોનું છે? દળ 56 FEનું. કેમેરામાં બી જોતા રહેજો ને ત્યાં પણ જોતા રહેજો. FE કે જેનું દળ 56 છે, આ રહ્યું FE કે જેનું દળ 56 છે, તેની પાસે મહત્તમ બંધન ઉર્જા છે બધામાં. અને એ કેટલી છે? તો 8.75 મેગા ઇલેક્ટ્રોન વોટ. હવે તમને આ શબ્દ એકચ્યુઅલીમાં દેખાતો બહુ નાનો હશે, સોરી, બટ આ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે આપણું જે કાકરાપારમાં છે ને તેના કરતાં પણ વધારે. કાકરાપારમાં એક ટાઈમમાં અથવા તો એક વર્ષની 6 મેગાવોટથી લઈને 8 મેગાવોટની નજીકનો પ્લાન્ટ છે. ને આ એક ન્યુક્લિયસને જ, આ FEનું એક ન્યુક્લિયસને જ તોડીએ અથવા તો એમાંથી એક કણને બહાર કાઢવો હોય તો આટલી બધી ઉર્જા જોઈએ. સમજ પડે છે? એક ન્યુક્લિયસને તોડવા માટે આટલી બધી ઉર્જાની જરૂર પડે. તો વિચારો કે અંદર ન્યુક્લિયસના અંદરના કણો કેટલા મજબૂતાઈથી જોડાયેલા છે, તો જ આ દુનિયામાં બધું ટકેલું છે. આ પેનનું ન્યુક્લિયસ કેમ ટકેલું છે? કેમ કે એની અંદરના કણો છે ને એટલા મજબૂતાઈ જોડાયેલા કે એમને એમની તૂટી જાય. જો એકદમ હલકા બંધનથી જોડાયેલા હતા ને તો પડતે એટલે કદાચ બધા ન્યુક્લિયસ છૂટા પડી જતે, નાનું અસ્તિત્વ જતું રહેતે. ક્લિયર થાય છે? તો ન્યુક્લિયસની અંદરના કણો એકબીજા સાથે બહુ જ મજબૂતાઈથી જોડાયેલા. ને આપણે આવું ભણી ગયેલા. યાદ કરો 11માનું પહેલું ચેપ્ટર, 11th ફિઝિક્સનું સૌથી ફર્સ્ટ ચેપ્ટર. સૌથી સ્ટ્રોંગ બળ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. યાદ આવે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ જે સૌથી સ્ટ્રોંગ છે પણ ન્યુક્લિયસની અંદર જ લાગતું હોય, એટલે કે અંદરના પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે જ લાગતું હોય. એની અવધિ સૌથી ઓછી હોય પણ બહુ સ્ટ્રોંગ હોય. જો આટલી બધી ઉર્જાની જરૂર પડે. યાદ આવે? અને બીજું એક અહીંયા છે ને તમને આ જ રેન્જમાં, ઉપરની રેન્જમાં સૌથી ઓછીનું પણ ઉર્જાની વેલ્યુ આપેલી છે. તે આ રહી જે છે 238નું છેલ્લા પર. જો 238 યુરેનિયમ છે, યુરેનિયમ 238. એની કેમ આપેલી છે? કેમ કે યુરેનિયમ બહુ બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. તો 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપે. ક્લિયર થાય છે? આટલું ક્લિયર થઈ ગયું હોય તો ચાલો હવે તમને આના પછી મેં તારણો કહેવાનો છું. તારણો ધ્યાનથી સમજજો. આ તારણો થઈ ગયા. આના પછી હવે ડિટેલમાં કારણો જોવાના છે. આવું થવાનું કારણ શું, અથવા તો આવું થવાથી કયા કયા બેનિફિટ થાય, આવું બધું જોવાના છે. મારે એના માટે લેવું પડશે બીજું પેજ. તો ચાલો અહીંયા ધ્યાન આપજો. તો સૌથી પહેલી વસ્તુ
ન્યુક્લિયસની અંદર બળો આકર્ષી પ્રકારના અને ખૂબ જ મજબૂત હોય છે. ચાલો આને સમજીએ. શું ખબર પડી કે આ જો ને ઉર્જા જો ને કેટલી બધી મળી ને ઉર્જા મળી મતલબ કે એને તોડવા માટે કંઈ ને કંઈ કરવું પડશે. એનો મતલબ કે એ ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન ન્યુટ્રોન આ રીતના ગોઠવાયેલા હશે તે એકબીજા સાથે આકર્ષી પ્રકારના હશે બળો. હા, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એકચ્યુઅલીમાં આકર્ષી પ્રકારનું જ છે. એટલે પહેલું તો આપણને અહીંયા આ ખબર પડી કે આકર્ષી પ્રકારનું છે. બીજું ખૂબ જ મજબૂત છે. બીજું 30 થી લઈને 70 સુધી ક્રમાંક તો વધ્યો. જો 30 થી લઈને 70 એટલે કેટલો બધો નંબર આવી જાય. ક્લિયર થાય છે. લગભગ 120 તત્વો આવી જાય. 30 થી લઈને 120 જેટલું દળ આવી જાય. બેની વચ્ચેનો તફાવત 140 જેટલું દળનો તફાવત છે. તો જો 30 થી લઈને 70 સુધીમાં આટલો બધો દળનો તફાવત હોય તો બી એ બધા વચ્ચે EBN અચળ કઈ રીતે? આલેખને જોઈને જો તમને અચળ દેખાતું હોય તો એ અચળ કેમ? દળ તો આટલો સુધીનો ફેરફાર તો બી અચળ કેમ? આની પાછળનું કારણ છે મારાથી આ લખાઈ નથી રહેતું. ન્યુક્લિયસના સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની ટૂંકી અવધિ અને સંતૃપ્તપણું. સમજાવવાનું બધું છે, ચિંતા નહીં કરતા. ચાલો આને સમજીએ કે બીજો પોઈન્ટ જોતા છે આપણે. બીજો પોઈન્ટ શું જોતા છે કે 30 થી લઈને 170 સુધી જો દળ આટલું બધું ફેરફાર થતું હોય તો બી EBN અચળ કેમ? આની પાછળનું કારણ છે ન્યુક્લિયસની અંદરનું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની ટૂંકી અવધિ. ચાલો આને સમજીએ. ધારો કે મારી પાસે કોઈ આટલું મોટું ન્યુક્લિયસ છે. હવે ધારો કે આની અંદર મેં બધા 0 પાડું એટલે તમને યાદ છે ને, 0 પાડુનો અર્થ થાય કે ન્યુટ્રોન પાડતો છું અને ધન પાડું તેનો અર્થ કે પ્રોટોન પાડતો છું. પોઝિટિવ પાડું એટલે કે પ્રોટોન અને 0 પાડું એટલે કે ન્યુટ્રોન પાડતો છું. ચાલો તો આ રીતના મારી પાસે એક ન્યુક્લિયસ છે જેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા છે. બટ આની અંદર શું છે ખબર? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ બહુ ટૂંકી છે, એટલે કે ટૂંકા અંતરી છે. એનો અર્થ એમ થાય કે ધારો કે જો મેં કોઈ આ પ્રોટોનની વાત કરું તો આ પ્રોટોન આજુબાજુના નજદીકના ન્યુક્લિયોન સાથે જ આકર્ષણ બળ લગાવશે. સમજવાને કે આ પ્રોટોન છે તે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ તો લગાડશે જે ઘણું સ્ટ્રોંગ છે, બહુ મજબૂત છે, પણ નજીકના અંતરે જ લગાવે. આ પ્રોટોન આને કોઈ જાતનું આકર્ષણ બળ નહીં લગાવી શકે અને આ પ્રોટોન આને કોઈ જાતનું આકર્ષણ બળ નહીં લગાવી શકે. આ પ્રોટોન એની આજુબાજુના નજીકનાને બળ લગાડતો હશે. તે જ રીતના આ પ્રોટોન એની આજુબાજુના નજીકનાને બળ લગાડતો હશે. એની આજુબાજુ નજીકમાં જેટલા પણ કણો આવતો હશે તેને બળ લગાડતો હશે. તો આના પરથી શું ખબર પડે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ એટલી ઓછી છે કે આ પ્રોટોન અહીંયા કોઈ જાતનું બળ નથી લગાડતો અને આ પ્રોટોન અહીંયા કોઈ જાતનું બળ નથી લગાડતો. તો હવે જો ધ્યાનથી સમજજો, જો મેં અહીંયામાંથી કોઈ બીજો ન્યુટ્રોન અહીંયા દાખલ કરું તો આ ન્યુટ્રોન પર ખાલી એના નજીકના જ બળ લગાડી શકે. આ બધા જ બળ લગાડવાના નથી. એ જ રીતના અહીંયાથી કોઈ દાખલ કરું પ્રોટોન તો એના પર એની નજીકના જ બળ લગાડી શકે, બધા દળ લગાડવાના નથી. એનો અર્થ એ થાય કે આને દાખલ કરવાથી કદાચ માઇનર 0.0001% જેટલી જ EBN વધશે. જો એવું હતું કે આને મેં દાખલ કરું ને આ બી બધા જ પર બળ લગાડે તો કદાચ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હજુ વધી ગયો તો બધા પર બળ લગાડે તો એને તોડવા માટે કદાચ હજુ વધારે ઉર્જાની જરૂર પડતી. પણ ન્યુક્લિયસના સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ એટલી ટૂંકી છે કે આજુબાજુના નજીકને જ મારી શકે અથવા તો નજીકને જ આકર્ષણ બળ લગાડી શકે. બહાર એની કોઈ સત્તા જ નથી, બીજાને કોઈ સત્તા નથી. એટલે કે પેલું ન્યુક્લિયસ જો મેં મોટું કરતો જાઉં 30 થી લઈને 70 સુધી કણો વધારતા જાઉં તો દળ વધતું જશે. 40, 50, 60, 70, 80, 100, 200 કણ વધારતો જાઉં. સેન્ટરમાં તો મુકાવા નથી કેમ કે સેન્ટરમાં તો પહેલેથી ગીચો હોય. મેં ગઈ વખતે કીધું, ક્યાં કીધેલું? અહીંયા કીધેલું, યાદ કરો. દળો બધા લગભગ સેન્ટરમાં જ સમાયેલા. તો બહારથી જેવા મેં બીજા વધારતો જાઉં એ જેમ મોટો એનું વેલ્યુ 30 થી લઈને 170 સુધી કરતો જાઉં તેમ એ બહારથી એડ થતા જશે. ન્યુક્લિયસ બી થોડું પાછું મોટું થતું જશે. પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ ખૂબ જ નાની હોવાથી તેના કારણે ટોટલ ઉર્જા ન્યુક્લિયન દીઠ મળતી ટોટલ બંધન ઉર્જામાં કોઈ એટલો બધો ફરક પડતો નથી.
ને આને જ ન્યુક્લિયસનું સંતૃપ્તપણું બી કહેવાય. સંતૃપ્ત એટલે શું? સેચ્યુરેશન ઇંગ્લિશમાં. તો સંતૃપ્ત એટલે કે બધી જગ્યાએ સરખું, આવું બી અર્થ થાય કે સંતૃપ્ત છે. સંતૃપ્તને સંતોષ થઈ જાય, સંતૃપ્ત થઈ ગઈ મને બહુ પાણીની તરસ લાગેલી હતી પણ પાણી પીધું એટલે મારી ઈચ્છા સંતોષાઈ ગઈ અથવા તો સંતૃપ્ત થઈ ગયા, આવું બધું બોલે. મને ગુજરાતી એક્સપ્લેન નથી થતું, પણ સંતૃપ્ત એટલે કે તૃપ્તિ થઈ જવી, સંપૂર્ણપણે તૃપ્તિ, આવો અર્થ કાઢી શકીએ આપણે, સંતૃપ્ત. ઓકે, તો આનો મતલબ એ છે કે ન્યુક્લિયસ એવું છે કે ન્યુક્લિયસ બધી જગ્યાએ સરખી રીતનું કામ કરે છે, એ પણ આપણે આના પરથી જાણી શકીએ. ક્લિયર થાય છે? ન્યુક્લિયસ બધી જગ્યાએ સરખી રીતનું કામ કરે છે એ પણ આપણે આના પરથી જાણી શકીએ કે ન્યુક્લિયરની અંદરના ન્યુક્લિયર બળની અવધિ, ન્યુક્લિયસની અંદરના સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ ખૂબ જ ટૂંકી છે, એટલે કે એ લોકો લઘુ અંતરી છે. ક્લિયર થાય છે? એ જ આપણું સંતૃપ્તપણું બી સમજાવે. અને સંતૃપ્તપણુંને સમજવા માટે ચાલો મને 1 મિનિટ વિચારવા દો, હું પોઝ આપું છું અહીંયા. ચાલો, તો એમ તો મને કોઈ એટલું વધારે બીજું કારણ લાગતું નથી, બટ મેં આ રીતના કહી શકું કે જો આ ન્યુટ્રોન બી આટલેના બધાને જ જો બળ લગાડતો હતો ને, તો એ પોતાના બાજુ આટને હજુ ખેંચતે, આ એના બાજુ અને ખેંચતે, તો ન્યુક્લિયસ નાનું ને નાનું જ થતું જાતે. પેલા વધારતો જાવ ને તો બી નાનું ને નાનું જ રહેતે. એટલે કે જે રીતનું દર વખતે એનું અસ્તિત્વ ટકી રહેવું છે ને તે રીતનું નહીં ટકતે. આ રીતનું પણ કહી શકું. તો સંતૃપ્તપણું એટલે સિમ્પલ છે કે બધી વાતથી સરખું રહેવું, સંતૃપ્ત રહેવું બધી રીતના. ઓકે, ન્યુક્લિયસનો એક ગુણધર્મ છે. મેઇન કારણ છે કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ટૂંકા અંતરી હોવાથી, થોડીકના નજીકના જ બળ લગાડતો હોવાથી બીજા બહારથી એડ કરતા જાઓ તો પણ એ બી એના મૂલ્યમાં એટલો વધારો થતો નથી, એટલે એ લગભગ અચળ છે. ને એમાં સૌથી વધારે મૂલ્ય કેટલું યાદ રાખવાનું છે? Feની વેલ્યુ, Fe56ની વેલ્યુ છે 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. પૂછાઈ જાય છે એક્ઝામમાં આ વેલ્યુ પણ. ઓકે, ચાલો હવે ત્રીજું કારણ જોવાનું. હવે આ જે 2 કારણો છે ને તે તમને ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન, ફ્યુઝન અને ફિઝન પ્રક્રિયા સમજવા માટે બહુ કામ લાગશે. ચાલો, આપણે શું જોઈએ કે આટલા એરિયામાં મહત્તમ ઉર્જા મળે, જો આલેખમાં બી, અને અચળ મળે. અચળ તો મળે પણ વધારેમાં વધારે આ જ એરિયામાં છે, 30 થી લઈને 70માં. તો જો મેં કોઈ 240 દળનું ન્યુક્લિયસના 2 ટુકડા કરીને 120 કરું તો શું થશે? એક મારી પાસે 240 દળનું એક ન્યુક્લિયસ હતું, એના મેં 2 ટુકડા કરી નાખું 120 તો શું થશે? 120 દળનો ગુણધર્મ એ છે, આલેખ જો, આલેખને ધ્યાનથી જો. મેં નીચે એટલા માટે કરું છું કે મને પણ દેખાય. જોજો, હા, અહીંયા ધ્યાન આપો. 120 એટલે આલુ આ 100 અને 127ની વચ્ચે આવશે કશે ને કશે. અહીંયા જો 100 અને 127ની વચ્ચે કશે ને કશે આવશે. તો જુઓ ધ્યાનથી, ત્યાં જેટલી પણ ઉર્જા હશે, એટલે આમાં બી જોતા રહેજો કેમેરામાં, 120 પાસે જેટલી પણ ઉર્જા હશે તે 240 કરતાં વધારે થઈ ગઈ. 120 પાસે બંધન ઉર્જા EBNનું મૂલ્ય વધારે છે 240 કરતાં. EBN 240 is less than EBN 120, એટલે કે 120 પાસે બંધન ઉર્જા વધારે છે. એનો અર્થ એ થાય કે જ્યારે આ મેં 240ના ન્યુક્લિયસને તોડા ને તો બચતા 120 હજુ વધારે ગીચોગીચ એકબીજા સાથે જકડાવાની ટ્રાય કરશે. કારણ શું? બંધન ઉર્જા કઈ રીતના વધી શકે? જુઓ ધ્યાનથી. અને આ પેનની મેં આ એક ટોચ પકડું છું ને આ બાજુની એક ધાર પકડું છું, જોજો દેખાય છે કે? તો હમણાં મેં જેમ તેમ પકડી રહેલો છું, મારા નખથી જ જઈ તઈ પકડ્યા છે. જેમ જેમ મેં એ લોકોને હજુ નજીકથી પકડતો જવા તેમ તેમ મારી એમના 2 વચ્ચે પકડી રાખવાની, પેનને પકડી રાખવાની મજબૂતાઈ વધતી ચાલી. હજુ નજીક જાઉં તો હજુ મજબૂતાઈથી પકડી શકાય. એકદમ અહીંથી પકડું તો મેં તોડી બી શકું વચ્ચેથી. ક્લિયર થાય છે? એટલે કે જેમ જેમ, શબ્દને ધ્યાનથી સાંભળજો, જેમ જેમ બંધન ઉર્જા વધે એનો અર્થ કે એ લોકો હજુ એકબીજા સાથે જકડાઈને મજબૂતાઈથી ગોઠવવા જોઈએ, તો જ બંધન ઉર્જા વધે. ને જો એ લોકો એકબીજા સાથે, શબ્દને ધ્યાનથી સાંભળો, ધ્યાનથી, એકદમ શાંતિથી આ ટોપિક પ્લીઝ શાંતિથી સમજી લેજો. એક 240નું ન્યુક્લિયસ હતું, વચ્ચેમાં મેં તોડવાની ટ્રાય કરી 120 બનાવવા માટે. તો જેવું મેં તોડ્યું, કઈ રીતના તોડ્યું તે હમણાં નહીં પડો, એ છે ને રિએક્ટર છે, રિએક્ટર આપણે પાછળ ભણવાના જ છે, એ હમણાં મગજમાં નહીં લાવો. તોડવાની ટ્રાય કરી ને તોડી બી નાખ્યા 120માં. તો શું થયું હશે તે સમજવાનું છે. તો 240નું ન્યુક્લિયસને તોડીને જ્યારે મેં 120 બનાવું તો આલેખને જોતા મને એવું ખબર પડે કે 120 પાસે તો વધારે બંધન ઉર્જા હોય છે 240 કરતાં. મતલબ કે જો એની બંધન ઉર્જા 120 જેવી થવી જોઈએ ને થવી જ જોઈએ તો ટકી રહી ને 120ના જગ્યા પર.
તો જો એની બંધન ઉર્જા 120 જેવી થવી હોય તો એમણે હજુ મજબૂતાઈથી એકબીજા સાથે જોડાવવું પડશે ને. ધ્યાનથી સમજો, આ શબ્દોમાં લખવાનો છું, આ તમે લખી લેજો. મજબૂતાઈથી જોડાવા માટે, શબ્દને ધ્યાનથી સમજજો, મજબૂતાઈથી જોડાવા માટે અથવા તો જોડાતા, મેં બનાવતો છું મારી રીતના એટલે તમે જરાક સમજી શકો. મજબૂતાઈથી જોડાતા વધુ નજદીક આવે, આટલું ક્લિયર થાય બધાને? હજુ જકડાઈને એકબીજાની ગીચોગીચતા વધતી જાય ને જ્યારે આવું થશે ને ત્યારે પેલું દળ રૂપે ઉર્જા બહાર નીકળશે. કયું દળ? પેલું દળ એટલે દળ ઉર્જાવાળું. કયા પરથી? આઈન્સ્ટાઈનની થિયરી પરથી. કઈ રીતના? બંધનમાં જોડાતા દળ ઓછું થાય તે દળ ઉર્જા રૂપે બહાર નીકળે. ચાલો, આ તમે બધું લખી દીધું, હવે તમને સમજાવું. યાદ કરો આ આકૃતિ. યાદ આવે? પહેલા છૂટા છૂટા હતા, ભેગા થઈ ગયા તો એમનું દળ ઓછું થઈ ગયું. જે પહેલાં હતું સૈદ્ધાંતિક રીતે છૂટા છૂટા હતા ત્યારે જે હતું તેના કરતાં ભેગા થઈ ગયા તો દળ ઓછું થઈ ગયું. કેટલું દળ? આટલું દળ ઓછું થઈ ગયું. જેને શું કહેવાય? દળ ક્ષતિ કહેવાય. જે દળ શું થયું હશે? તો કંઈ ને કંઈ ઉર્જા રૂપે બહાર નીકળ્યું હશે. જો આમાં જેવું, જેમ કે મેં પેલું કાર્બનવાળું સૂત્ર લખેલું હતું, ક્યાં ગયું? હાલું, આ બે છૂટા છૂટા હતા, એમનું કંઈ ને કંઈ દળ હતું, ભેગા થઈ ગયા ને CO2 બન્યું તો અહીંયા દળ ઓછું થઈ ગયું. તો એ દળ જેટલું બી ઓછું થઈ ગયું ને તેટલી પ્લસ કંઈ ને કંઈ ગિબ્સ ઉર્જા કે ગમે તે ઉષ્માક્ષેપક રૂપે ઉર્જા, કઈ બી રીતના ઉર્જા બહાર નીકળશે. જે ઉર્જા કઈ ઉર્જા છે? દળ ઘટવાના કારણેની ઉર્જા છે, એટલે એને દળ ઉર્જા કહેવાય. જે આઈન્સ્ટાઈનની થિયરી હતી. તો સમજો ધ્યાનથી, જ્યારે કોઈ મોટા ન્યુક્લિયસને તોડીને વધારે બંધન ઉર્જાવાળા નાના ન્યુક્લિયસમાં ફેરવવામાં આવે, ઓછી બંધન ઉર્જાવાળા મોટા ન્યુક્લિયસને તોડીને વધારે ઉર્જાવાળા નાના ન્યુક્લિયસમાં ફેરવવામાં આવે ત્યારે તે લોકો મજબૂતાઈથી જોડાવા વધુ નજીક આવે અને વધુ નજીક આવતા પેલું દળ, કયું દળ? દળ ઉર્જાવાળું દળ બહાર ઉર્જા રૂપે નીકળશે. કઈ રીતના? વધુ નજીક આવશે, વધુ મજબૂત બંધ બનાવશે તો એ લોકો દળ રૂપે કંઈ ને કંઈ ઉર્જા ખર્ચશે. બંધ બનાવવામાં કંઈ ને કંઈ ઉર્જા નીકળતી છે તો એના કારણે જે બી કંઈ ઉષ્મા ઉર્જા બહાર નીકળે તે કંઈ ને કંઈ દળની જ કંઈ ને કંઈ ઉર્જા હશે. કેમ કે દળ ખર્ચાવાનું તો બંધ બનવાનો ને બંધ બનવામાં જે બી કંઈ કામ લાગ્યું ત્યારે જે બી ઉષ્મા બહાર નીકળી તે એક જાતની ઉર્જા છે. ક્લિયર થાય છે? તો બંધ બનાવવામાં અથવા તો બંધનમાં જોડાતા દળ ઓછું થાય છે અને તે દળ ઉર્જા રૂપે બહાર નીકળે છે. તો યાદ રાખજો કે ન્યુક્લિયર વિખંડન, આને કહેવાય વિખંડન. વિખંડન એટલે તમે શબ્દ પરથી સમજી શકો, ખંડન થવું એટલે કે વિખંડન એટલે કે તોડી નાખવું. ઓકે, એટલે કે વિભાજિત થવું. ઇંગ્લિશમાં આનું નામ છે ફ્યુઝન. મેં દર વખતે તમને ઇંગ્લિશ શબ્દ એટલા માટે કહું છું કેમ કે મને નહીં કીધેલો અને મને કોલેજમાં ફર્સ્ટ યરમાં બહુ મત આવેલું. ઓકે, જે તમારી જોડે નહીં થાય, કમસે કમ કઈ થિયરી સર કહેતા છે એ તો ખબર પડી જાય. ઓકે, એટલા માટે કહું છું. તો વિખંડન એટલે કે ફ્યુઝન, તો તોડી નાખવું એટલે કે વિખંડન કરે ત્યારે ન્યુક્લિયર વિખંડનમાં, ખાસ કરીને કયા વિખંડનમાં? ન્યુક્લિયર વિખંડનમાં. આ વિખંડન કોઈ બોલપેનનું વિખંડન નથી કે મેં કોઈ પેજ ફાડતો નથી, મેં ન્યુક્લિયસને તોડતો છું. એટલે કે જ્યાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું છે, જ્યાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગતું છે એટલે કે સૌથી મજબૂત બળ લાગતું છે એને તોડતો છું. એને તોડીને જ્યારે મેં હજુ મજબૂતાઈથી જોડાય તેવા તત્વ તૈયાર કરું ને તો એ લોકો તૈયાર થવામાં પોતાની કંઈ ને કંઈ દળની ઉર્જા ખર્ચશે ને એ ઉષ્મા રૂપે બહાર નીકળશે. ક્લિયર થાય છે? તો એ આ રીતના સમજો. આ બધાને કન્ફ્યુઝિંગ ટોપિક છે. હજુ મજબૂતાઈથી જોડાય ને તો એ લોકોનું દળ ઓછું થાય, બંધ બનાવવામાં દળ ખર્ચાઈ જાય ને એ દળ ઓછું થાય એના કારણે કંઈ ને કંઈ ગરમી બહાર નીકળે ને જે આપણે પાણી ગરમ કરીએ, વરાળ બનાવીને વરાળથી એન્જિન ચલાવીને ટર્બાઇન ચલાવીને ટર્બાઇનથી જનરેટર ચલાવીને જનરેટરથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીએ. ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા રિએક્ટરમાં. ઓકે, ને આવું જ સેમ ટુ સેમ ચોથો ટોપિક. જો આપણે શું જોઈએ? આલેખને જો, અહીંયા આલેખને જો.
આપણે શું જોઈએ કે વચ્ચેનો જે ભાગ છે ને ત્યાં જ ઉર્જા સૌથી વધારે છે. વચ્ચેનો જે ભાગ છે ત્યાં સૌથી વધારે ઉર્જા છે. તો મેં શું કર્યું પહેલાં, કોઈ વધારે મોટું ન્યુક્લિયસ 240નું ન્યુક્લિયસને તોડીને નાના વધારે ઉર્જામાં ફેરવ્યું. આનું સેમ ઉલટું બી કરી શકું ને, કોઈ નાનું ન્યુક્લિયસ 10A વાળું, જેનું દળ A બરાબર 10 જેટલું હોય, તેવા 10 વાળા 2 3 ને ભેગા કરું તો 10 વાળા 2 3 ને ભેગા કરું તો ક્લિયર થાય છે. તો હવે વધારે દળવાળું 30થી વધારે વાળું, ચાલો મેં બનાવતો છું કોઈ 40 દળવાળું ન્યુક્લિયસ, બટ નાના નાના દળોને ભેગા કરીને, નાના નાના દળોને ભેગા કરીને 40 વાળું ન્યુક્લિયસ બનાવું. અને 10 કરતાં 40 પાસે તો EBN વધારે છે. જુઓ આલેખમાં 40 32 S પછી જ્યાં જાય ત્યાં 10 વાળું એટલે તો અહીંયા નીચે જ 10 એટલે ક્યાં આવી જાય, આ N પાસે આવી જાય, 14 જેટલું છે, Nનું દળ 14 જેટલું છે ત્યાં. ઓકે, ને હું જાઉં છું 32થી આગળ 40 પાસે, તો 40 પાસે ઉર્જા જો અને N ઇઝ ઇક્વલ ટુ 14 પાસે ઉર્જા જો. તો મને એવું ખબર પડે કે 10 દળના ન્યુક્લિયસને ભેગા કરીને એકબીજા જોડે ભેગા કરતો જાઉં અને કોઈ મોટું ન્યુક્લિયસ બનાવું ત્યારે પણ એ લોકોની બંધન ઉર્જા વધવી જોઈએ. ને બંધન ઉર્જા કઈ રીતના વધી શકે, હજુ મજબૂતાઈથી જકડાય તો જ. એટલે કે ત્યારે પણ સેમ પ્રોસેસ થશે. નાના ન્યુક્લિયસને ભેગા કરીને કોઈ મોટું ન્યુક્લિયસ બનાવું તો પણ તેઓ મજબૂતાઈથી વધુ નજીક આવીને જકડાશે, ને ત્યારે એ લોકો પોતાનું કંઈ ને કંઈ દળ ખર્ચશે, કંઈ ને કંઈ દળ ખર્ચશે. એ દળ જે બી ખર્ચાય તે એમાંથી બંધ બનાવવામાં વપરાતા કંઈ ને કંઈ ઉષ્મા બહાર નીકળશે, જેને દળ ઉર્જા કહેવાય. ક્લિયર થાય છે? જે આપણે આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ શોધી શકીએ. કયું સૂત્ર? E ઇઝ ઇક્વલ ટુ mc² મુજબ, અથવા તો હવે ડેલ્ટા mc² કે એ દળ ઉર્જામાં દળ કેટલું હશે તે દળ ક્ષતિ હશે. એટલે 10 મળીને 40, ને અહીંયા કદાચ ભેગું થઈ ગયું પછી મળ્યું 39. પહેલાં 10 4 ભેગા કરું તો મળવું જોઈએ 40, પણ મળ્યું 39. મતલબ કે એક જેટલું દળ ક્ષતિ જેટલું દળ ઉર્જા રૂપે કંઈ ને કંઈ બહાર નીકળશે. એક જેટલા દળની કંઈ ને કંઈ ઉર્જા બહાર નીકળશે. ક્લિયર થાય છે? તો આ જે ભેગા થશે ને, આ ન્યુક્લિયસોને મેં ભેગા કરવાની ટ્રાય કરતો છું, પરંતુ એમાં શું છે, મોટું ન્યુક્લિયસ જે છે તે વધારે ઉર્જાવાળું હોવાથી, આલેખમાં બી જોઈ લો, વધારે ઉર્જાવાળું હોવાથી મોટું ન્યુક્લિયસ એ લોકો હજુ મજબૂતાઈથી જોડાય, અને વધારે મજબૂતાઈથી જોડાતા એમના અંદર કંઈ ને કંઈ ઉષ્મા બહાર નીકળે બંધ બનાવતી વખતે, અને એ ઉષ્મા આપણી દળની ઉર્જા હોવાથી એને આપણે દળ ઉર્જા બી કહી શકીએ. ક્લિયર થાય છે? અને આ જે ભેગા થવાની પ્રક્રિયા છે ને તેને સંલયન કહેવાય. શું કહેવાય? સંલયન. વિખંડન, તૂટી જવું. સંલયન એટલે કે ભેગું થવું. આનું ગુજરાત ઇંગ્લિશ નામ છે ફ્યુઝન. ફ્યુઝન અને ફિઝન પ્રક્રિયા બી બોલાય. ફ્યુઝન ડાન્સ તમે નામ સાંભળ્યું છે? ફ્યુઝન ડાન્સ નહીં સાંભળ્યું? હવે મેં તમને કહેવાય ને એટલે યાદ આવી છે. ફ્યુઝન એટલે કે ભેગા થવું. તો ફ્યુઝન ડાન્સ એટલે કે ભેગા થઈને નાચવું. એટલે કે આપણે જે મેરેજમાં કરીએ એને ફ્યુઝન ડાન્સ કહેવાય. એકચ્યુઅલીમાં તો બધા સાથે મળીને ગ્રુપ ડાન્સ કરે ને એને ફ્યુઝન ડાન્સ કહેવાય. પણ દેશી રીતના કેવું તો ભેગા થઈને નાચવું એને કહેવાય ફ્યુઝન ડાન્સ. ક્લિયર થાય છે? તો ફ્યુઝન ડાન્સ, આ શબ્દ ડાન્સ એટલા માટે બોલું છું યાદ રહી જાય તમને. જ્યારે બધા ભેગા થઈને નાચે તેને ફ્યુઝન ડાન્સ કહેવાય. એટલે કે ફ્યુઝન એટલે આપણી પેલી સંલયનવાળી પ્રક્રિયા. હવે તમને શબ્દ યાદ રહી જશે, ફ્યુઝન ડાન્સ અથવા તો ફ્યુઝન. મતલબ કે ભેગા થવું. ને ફ્યુઝન રહી ગયું છે, યાદ રહી ગયું, તો ફ્યુઝન તો યાદ રહી જ જવાનું છે. ફ્યુઝન એટલે ભેગા થવું હોય તો ફ્યુઝન એટલે છૂટા પડવું છે. ક્લિયર થાય છે? તો આપણને આવું ખબર પડે કે ન્યુક્લિયર વિખંડન કે ન્યુક્લિયર સંલયનમાં બંનેમાં કંઈ ને કંઈ ઉર્જા બહાર નીકળે, જે આ છેલ્લા 2 ટોપિકમાં લખેલું છે, 10 અને 120 બનાવે તે. ઓકે, ચાલો તો હવેથી એના પછી ન્યુક્લિયર બળ વિશેનો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટાર્ટ કરીશું. હોપ્સો કે મેં સારી રીતના આ ટોપિક સમજાવ્યો છે. જો કોઈને કંઈ પણ નહીં સમજ પડે તો એકદમ ફીલ ફ્રી મને ગમે ત્યારે કોલ મેસેજ કરી શકો છો અને પૂછી શકો છો. ઓકે, ચાલો આજનો વિડીયો થોડો લાંબો થઈ ગયો છે. બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.